જો આપણને સત્સંગની અંદર જો દ્રઢતા આવશે, સમજણ આવશે, દ્રષ્ટિ આવશે, તો જે સત્સંગ તમે કરો છો ને એમાં નવું કાંઈ જ નથી કરવાનું, પણ એમાં તમે માણી શકશો, આનંદ થશે અને તમને કેફ રહેશે. ઓનલી યુ હેવ ટુ એડજસ્ટ અ સ્લાઇટ ફોકસ. રીફોકસિંગ કરવાની વાત છે. અને હકીકતની અંદર જો આ દ્રઢતા આપણને થાય ને તો બહુ જ એની અંતરની અંદર લાભ છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે એવરીવન હેઝ આઈઝ. આંખો તો બધાને છે, બટ ફ્યુ હેવ વિઝન. આંખો તો બધાને જ છે, પણ વિઝન છે ને, જોવાની કળા, એ બહુ ઓછા માણસ પાસે હોય છે. બટ રેર આર ધોઝ હુ હેવ ધ ગિફ્ટ ઓફ પેનેટ્રેશન. કે જે પણ દ્રશ્ય તમે જોવો એને અનુસંધાનમાં એનાલિસિસ કરીને એના પ્રત્યાઘાત વિચારીને એમાંથી જે શીખ મેળવીને પેનેટ્રેશન. એવરીવન હેઝ આઈઝ, few have vision, and rare are those who have the gift of penetration. કોઈ પણ એક ચીજ કે દ્રશ્ય હોય એને તમે જુદી કક્ષાએ વિચારશો ને તો એની સ્ટ્રેન્થ વધશે. એકવાર ભગવાન સ્વામિનારાયણ ગઢડાથી સૌરાષ્ટ્રના ગામડામાં વિચરણ કરતા હતા અને રસ્તામાં શ્રીજી મહારાજ વિચરણ કરતા હતા તો એ દરમિયાન એક કૂતરું ભસતું ભસતું એક સસલાની પાછળ પડ્યું અને કૂતરું દોડે અને સસલું ભાગે, કૂતરું દોડે અને સસલું ભાગે, ને મહારાજ જે એક જગ્યાએ ઝાડ નીચે બેઠા એની ચારે બાજુ દોડધામ મચી અને એકદમ ન છૂટકે છેલ્લે એ સસલું છે ને સીધું શ્રીજી મહારાજના ખોળામાં. જેવું મહારાજના ખોળામાં આવ્યું ને એટલે મહારાજે સંતોને પૂછ્યું, મહારાજ કે આ કૂતરું સસલાનો મિત્ર છે કે દુશ્મન? બોલો લે, વોટ ડુ યુ ફીલ? શું લાગે છે? બોલો. કેમ કન્ફ્યુઝન થઈ ગયું? આમાં તો બિચારો કૂતરું સસલું દોડ્યું છે. શ્રીજી મહારાજે પૂછ્યું કે આ કૂતરું જે આ સસલાને મારી નાખવા માંગતું હતું એ સસલાનો મિત્ર છે કે દુશ્મન? થોડાક સંતોએ કીધું કે મહારાજ દુશ્મન, થોડાકે કીધું મિત્ર. શ્રીજી મહારાજ કહે છે કે આ કૂતરું સસલાનો મિત્ર છે. કેમ? જો દોડ્યું ના હોત તો સસલું મારામાં ખોળામાં આવ્યું. ઘણીવાર અમુક સંજોગો તમને છે ને ભગવાન પાસે લઈ આવે તો એનો મિત્ર તરીકે માનજો. ઘણીવાર તમારા સ્વજનો તમને ભગવાન પાસે મોકલે. Anything that gets you closer to God, they are your friends. And anything, even success that takes you away from God, it's a secret enemy. હકીકતમાં આ જ પ્રસંગ તમે જુદી જુદી દ્રષ્ટિએ વિચારશો ને તો તમને ખબર પડશે કે કેટલી બધી કેપેસિટી છે તમારા માઇન્ડ પાસે. બસ કૂતરું ને સસલું દોડ્યું અને ફિનિશ. ઇટ્સ નોટ લાઈક ધેટ. જો તમે ફિઝિકલ દ્રષ્ટિએ જોવો ને તો ઇટ્સ અ ચેસ, દોડધામ છે, બરાબર ને? ફિઝિકલ. જો જરાક તમે ઇમોશનલ થઈને જોવો ને તો તમને ઇટ ઇઝ ફિયર. સસલું બિચારું ગભરાય છે. તમને શું થાય? તમે પણ જોતા હોય ને, બે ઘડી આમ જો પછી તમારો જીવ સસલામાં ચડી જાય અને સસલાને પરસેવો ના થાય, તમને થાય. મોહન સાહેબ કહે છે ને, બે મલ જો કુસ્તી કરતા હોય જોનારાને પરસેવો થાય, એમને જોનારાને પરસેવો થાય. એમ જો તમે ફિઝિકલી જોવો તો ઇટ્સ અ ચેસ, ઇમોશનલી જોશો તો ઇટ ઇઝ ફિયર, બિચારું સસલું. જો તમે આખું જ આ તંત્ર આપણે ફિલોસોફિકલી જોશો ને, ફિલોસોફિકલી તો શું છે? ડેથ. સસલાનું શું દેખાય તમને? મૃત્યુ, પતી ગયું. મૃત્યુ એ ફિલોસોફિકલ થયું. પણ જો તમે સ્પિરિચ્યુઅલ જોશો ને તો શું દેખાય? મોક્ષ. કારણ કે કોના ખોળામાં આવ્યું? એમ કોઈ પણ તમારી જિંદગીમાં પ્રસંગ બને ને તો યુ એનાલાઇઝ ઇટ ઇન 4 ways. તમને અંતરમાં શાંતિ થશે. કોક વાર કોક માંદગી આવે ને, એ માંદગીથી પણ તમને થોડોક લાભ થયો ને તો ફાઇન. કોક વાર કોઈ પ્રસંગ બને એટલે તો સત્સંગની અંદર તમે આવ્યા પછી કોઈ જ આપણને દુઃખ છે જ નહીં. એ આપણા મનની અંદર ક્લેરિટી થાય. આ દરેક પ્રસંગ આપણને જેમ ને જેમ વધુ નજીક લઈ જાય ને તો આપણને ખ્યાલ આવે. હકીકતની અંદર જેટલા ઊંડા ઉતરીશું ને એમ સત્સંગી અને હરિભક્તની ક્વોલિટી બદલાય છે. આટલા બધા આપણે સત્સંગ કરતા હોઈએ અને આપણે પણ હરિભક્તો, સાધુ, સંતો બધા જ સત્સંગ કરતા હોય ને બાપાની નજીક જવા આપણે પ્રયત્ન કરતા હોઈએ, પણ સામાન્ય રીતે છે ને 4 પ્રકારના હરિભક્તો
એ સત્સંગમાં લાભ લેતા હોય છે. એક કેવા કે જે સત્સંગમાં આવતો હોય, બધું જેને દેખાતું હોય, પણ એને છે ને દરેક જગ્યાએ કંઈક ખૂચે, દરેક જગ્યાએ કંઈક ખૂચે. આ એનાલિસિસ માટે હું વાત કરું છું, કોઈની ટીકા ટિપ્પણ માટે નહીં. અને પછી આ તમે પાછી પરમેનન્ટ એનાલિસિસની ફિગર નહીં બનાવતા, આવી સમજણ માટે છે. એક માણસ ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટરને કહે છે, સાહેબ બહુ મને પ્રશ્ન છે. ડોક્ટર કે શું પ્રશ્ન? કે આખું શરીર દુખે છે. ડોક્ટર કે હોય ને, એવો રોગ તો હોતો નથી. તાવ હોય તો થોડુંક શરીર દુખે. કે ના 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 સાહેબ, હું જ્યાં અડું છું ત્યાં દુખે. ડોક્ટર કે ખરેખર? પછી એને કીધું કે જો બહુ દુખ્યું, અરે બહુ દુખ્યું, અરે દાઢી બહુ દુખે છે, છાતી બહુ દુખે છે, ઘૂંટણ બાપા મરી ગયો, અહીંયા દુખે છે, નખ દુખે છે, એટલું બધું આમ ચીસા ચીસ. ડોક્ટરને લાગ્યું કે આ તો પાકેલા ઘૂમડા જેવો છે, આખું ઘૂમડું પાકી ગયું હોય. પછી તમે આ નજીક આંગળી જાવ તોય દુખે, બોલો એમને. ડોક્ટરને લાગ્યું કે આને તો હવે કરવું શું પડે, જેને આખું શરીર એક એક અંગ જ્યાં આડે ત્યાં દુખે, જ્યાં આડે ત્યાં દુખે. એ પોતે જ કે બાપા બહુ દુખ્યું, બહુ દુખ્યું. ડોક્ટરે આખું 3 ડાયમેન્શનલ 4 ડાયમેન્શનલ બોડી સ્કેન કર્યો. અને બોડી સ્કેન કાઢ્યો તો શું નીકળ્યું ખબર છે? એને આંગળીમાં ફ્રેક્ચર હતું. સમજી ગયા? જ્યાં આડે ત્યાં દુખે ને, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. એમ અમુક હરિભક્ત છે ને ફ્રેક્ચર્ડ ફિંગર્સ હોય છે, બધું જ નડે. સભા હતો કે અત્યારે આવી રમી, છેવટે મેન્યુ હોય કે હવે કે ગુલાબ જામુન જલેબી ભેગી હોય, તો તું ખાઈ લે ને, જેને ખાવું હોય તે ખાય. ડોક્ટર સાહેબનો પ્રોગ્રામ થશે કે આટલો બધો. અમારે ત્યાં અમુક હરિભક્તો છે ને ફ્રેક્ચર્ડ ફિંગર્સ હોય, બધે જ એને દુખે. સત્સંગ કરતો હોય, બધું જ કરતો હોય ને કશું, હવે એમાં દુખે છે કોને? એને. You are not happy as long as you continue to be miserable. Try and take things positive. અમુક તમે જેવા જાઓ ને, અમુક તો તમે આગળ વિચાર કરશો કે બાપાએ જ આપણને સમજાવ્યું છે કે જેને બધી જ જગ્યાએ દુઃખ થતું હોય તેને સમજવું પડે કે something is wrong with me, એમાંથી બહાર નીકળવું પડે. બીજા પ્રકારના હરિભક્ત છે જેને છે ને સમકક્ષની નિંદા કરે. નાનો છોકરો એને વાંધો નથી, જૂના હરિભક્તો પ્રશ્ન નથી, નવાનો પ્રશ્ન નથી, પણ અધવચના હોય ને પોતાની જોડે ના, એનો જ પ્રશ્ન થાય. બીજા બધા જ સભ્રમુ, except my category. તો એ they are known as faulty fingers. fractured fingers છે, જેને 24 કલાક આઠે પહોળ દુઃખ. faulty fingers છે એને પ્રસંગોપાત દુઃખ. સ્વામી આપણને સમજાવે છે કે there is a third category of હરિભક્તસ which are trusting fingers. જ્યારે 83ની સાલમાં બાપાને હાર્ટ એટેક આવ્યો ને, હાર્ટ એટેક પછી સ્વામી રિકુપરેટ કરતા હતા. એમ્સ ઓક્સિજનમાં સિદ્ધાર્થભાઈને ત્યાં સ્વામી શ્રી અશોકભાઈ એમને ત્યાં સ્વામી આરામ કરતા હતા. તે વખતે સ્વામી સવારે જ્યારે વોકિંગ કરતા ને, તે વખતે સિદ્ધાર્થભાઈનો દીકરો શ્વેતાંશુ અને અલગભાઈના દીકરા, એ બે નાના નાના બાળકો છે ને દોડથી જોરદાર દોડીને બાપાની આંગળી પકડી. અને સ્વામી એ આંગળી પકડીને સ્વામી ચાલે અને આવે. બહુ અદ્ભુત દ્રશ્ય. We could all see. અમે સંતો પણ દર્શન કરવા જતા. અમારા મનમાં પણ એમ થાય કે કેટલા ભાગ્યશાળી બાળકો છે. એકવાર તમામ સંતોએ બાપાને છે ને પ્રાર્થના કરી અને કીધું કે બાપા, કે જેમ તમે આ બે બાળકોની આંગળી પકડી રાખો છો, તો એમ અમને પણ જિંદગીના અંત સુધી અમારી આંગળી પકડીને છેક પાર ઉતારજો. બાપાએ તરત જ એક ટકોર કરી. એ આપણા બધાને લાગુ પડે છે. સ્વામી કે તમે જરા ઊંડા ઉતરીને જુઓ કે એ લોકો આવીને અમારી આંગળી પકડે છે ને એ લોકો આંગળી છોડતા નથી. આપણે શું કરવાનું? આપણે છે ને આંગળી પકડી રાખવાની છે. એટલે થર્ડ પ્રકારના જે હરિભક્ત છે, ટ્રસ્ટિંગ ફિંગર્સ. The power of your fingers are how many and who you can trust. જિંદગીમાં એકલા હાથે તમે કંઈ જ નથી કરી શકવાના, કંઈ જ નથી કરી શકવાના. Whether you trust the right people and how strongly you trust the Guru, એના ઉપર તમારો આખો જીવનનો માર્ગ નક્કી થતો હોય. બાપાએ બહુ જ સારી રીતના વાત કરી. અને જેણે જેણે આંગળી છોડી દીધી એ સાહજિક રીતે ગુમ થઈ ગયા છે. ત્રીજી આપણી જવાબદારી છે, પહેલી બે તો નહીં, પણ વિશ્વાસથી આંગળી પકડી રાખજો. બીજું કંઈ જ કરવાની જરૂર નથી, વિશ્વાસથી. અને ચોથી,
જ્યારે આપણે સત્સંગની અંદર કંઈક પ્રાપ્ત કરીએ ને, કથા સારી કરીએ કે સેવા સારી કરીએ કે પોઝિશનથી કામ કરતા હોઈએ, ખબર પડી? જ્યારે અમે થોડી ઘણી સેવા કરતા હોય ને, જો અમુક કાર્યકર છે, હવે આ કાર્યકર લક્ષી વાત આવી કે અમુક કાર્યકર હોય ને, we should deserve the post that we have. એક પ્રસંગ મેં સાંભળ્યો હતો, સામાન્ય એક ફાર્મર હતો, અને આ કોઈની નિંદા નથી, પણ આ તો વાત મારે લોકવાયકામાં વાત આવી છે એટલે વાત કરું છું કે એક ફાર્મર ત્યાં ઊભો હતો અને કંઈક પોલિટિકલ પાર્ટી વાળા બધા ત્યાં પસાર થતા હશે, અને ફાર્મરને એ લોકોએ પૂછ્યું કે ભાઈ કંઈક અમેરિકાના એક પ્રેસિડેન્ટની વાત નીકળી, તો પેલા એ પ્રેસિડેન્ટનું નામ દીધું હોય કે ફલાણો પ્રેસિડેન્ટ કે હી ઇઝ અ પોસ્ટ ટર્ટલ. પોસ્ટ ટર્ટલ એટલે પેલા પીધું વોટ ઇઝ અ પોસ્ટ ટર્ટલ, એટલે એ લોકો મજાકની અંદર બુશ માટે વાત કરી, હી ઇઝ અ પોસ્ટ ટર્ટલ. કે વોટ ઇઝ અ પોસ્ટ ટર્ટલ? હવે સાંભળજો, કે સપોઝ યુ આર ગોઈંગ ઇનટુ અ ફાર્મ, અને ફાર્મની અંદર એક પોસ્ટ આવે 6 ફૂટ ઊંચો, અને પોસ્ટની ઉપર ટર્ટલ હોય, કાચબો. તો કે તમને શું વિચાર આવે? પહેલું કે હાઉ ડીડ હી ગેટ ધેર? હજુ સાંભળજો કે હાઉ ડીડ હી ગેટ ધેર, પછી કે વોટ ઇઝ હી ડુઇંગ ધેર. થર્ડ પ્રશ્ન, વોટ કેન હી ડુ ધેર? એન્ડ ધી ઓનલી વે આઈ કેન હેલ્પ ઇઝ ટુ બ્રિંગ હિમ ડાઉન. એમ ઘણા કાર્યકર છે ને પોસ્ટ કાર્યકર હોય. જો તમે પોસ્ટના આધારે કાર્યકર હશો ને, તો લોકોને પ્રશ્ન આવશે કે હાઉ ડીડ હી ગેટ ધેર, પછી what is he doing there? Third, what can he do there? And the fourth, let us help him. એવું નહીં કરતા? પણ જો હું તમને એટલી જ વાત કરવા માંગુ છું કે ફર્સ્ટ ટાઈપના હરિભક્ત છે કે fractured fingers, they find faults everywhere. The second is the faulty finger, they just find faults with particular people. The third are trusting fingers, જે બાપા જે કે જે કરે બધું દિવ્ય, they trust him implicitly, અને એની માટે યાહોમ થઈ જાય. The fourth is the philosophical finger. Philosophical finger એટલે શું? કે આપણે જૂના અક્ષર પુરુષોત્તમની મૂર્તિના દ્રશ્ય જોયા છે. ગુણાતીતાનંદ સ્વામી એ શ્રીજી મહારાજની બાજુમાં ઊભા છે, તો how does he point and where does he point? મહારાજની સામે. અક્ષર બ્રહ્મ હોવા છતાં જેના રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. ગુણાત્યાન સ્વામી તો એવું કીધું કે એકવાર મરેલું ઢોર જોયું અને લોકો સંતો હરિભક્તો પસાર થયા, નાકમાં રૂમાલ દાબ્યો, કેટલું બધું ગંધાય છે. ગુણાત્યાન સ્વામી કે અમે અમારી શક્તિ આ બ્રહ્માંડમાંથી કાઢી દે તો આખું બ્રહ્માંડ આવી રીતે ગંધાઈ ઉઠે. અક્ષર બ્રહ્મ એટલે the force that gives you and me life and everything that you see around you. આટલી બધી તાકાત સિદ્ધિ વાળા ગુણાત્યાન સ્વામી. શ્રીજી મહારાજ ગુણાત્યાન સ્વામી માટે કહે છે કે આ સંતિ મોટપ એ આસને કરીને અનાદિની મોટપ છે. અને શ્રીજી મહારાજ પોતે કહે છે કે જેમ ગુણાત્યાન સ્વામીને જોયા તો મહારાજ કહે છે કે સાધુરામ કે અમે જઈએ, તો કીધું કે જેમ સાંસામાં સાપ પકડી રાખ્યો એમ તમે મારી મૂર્તિ પકડી રાખી છે. એટલું બધું ગુણાત્યાન સ્વામીમાં દૈવત. બરાબર? એ ગુણાત્યાન સ્વામી એટલી સિદ્ધિ એમની પાસે હતી તો પણ આંગળી ક્યાં પોઈન્ટ કરે છે? અને આપણે થોડીક સેવા કરી હોય ને, ભાઈ, you need a dreamer to create a dream and then we can help. સ્વામીની તાકાત તો જુઓ. બધા અમને પૂછપૂછ કરે કે આ અક્ષરધામ 5 વર્ષની અંદર કેવી રીતના પત્યું, દિલ્હી અક્ષરધામ. ઓકે, 5 વર્ષમાં કેવી રીતના પત્યું? કલામ સાહેબે જ્યારે અક્ષરધામ જોયું અને જ્યારે બહાર નીકળતા બાપાનો હાથ પકડીને શું કીધું કે ફર્સ્ટ ટાઈમ આઈ ફીલ ધેટ માય ડ્રીમ 2020 વિલ કમ ટ્રુ. કે તમે આ 5 વર્ષમાં પૂરું કર્યું ને, આઈ નો ઇન્ડિયા કેન ડુ ઇટ. અક્ષરધામ જોઈને પ્રેસિડેન્ટને પ્રેરણા મળે. મુકેશ અંબાણી એમ કે અત્યાર સુધી અમે એમ માનતા હતા કે રિલાયન્સ જેવું કોઈ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ન કરે, ઇવન રિલાયન્સ કાન ડુ ધીસ. ચાઇનાથી, રિપબ્લિક ઓફ ચાઇના એનું ડેલિગેશન આવ્યું અને આખું એને અક્ષરધામ જોયું. એ થોડું કોમિકલ થયું કારણ કે ચાઇનીઝનું ડેલિગેશન એ ઇંગ્લિશ બોલી ન શકે અને આપણે કંઈ ચાઇનીઝ બોલી ન શકીએ, એટલે આખું છે ને બહુ કોમેડી શો જેવું થયું. આખું ગ્રુપ didn't know anything, અને પછી ઇંગ્લિશમાં અમે સમજાય કે લુક એટ ધીસ અક્ષરધામ, ત્યાં સુધી એકદમ રિએક્શન લેસ આમ.
અને પછી પેલોને ભાષાંતર કે ત્યારે એના મોઢામાં એક્સપ્રેશન બદલાય, ઓ આ એમ. અને ત્યાં સુધી એ બોલે ત્યાં સુધી હું રિએક્શન લેશ. આવું કલાક ચાલ્યું. એકદમ થાકી ગયા હતા, નિરસ. મને લાગ્યું કે આપણે કંટાળી ગયા છે, અને શું કરવું, અને દેખાડું કેવું, બધું સમજાવું શું. પત્યું ને પછી the cultural minister of Republic of China, he got his delegation together and he came and he told us કે સ્વામીજી, we are offering you free land in Beijing, please come and do Akshardham in Beijing. પછી આપણને શંકા શરૂ થઈ. એટલે મેં કીધું કે ભાઈ આ બેઇજિંગ ની અંદર તો તમે તો કોમ્યુનિસ્ટ છો, તમારે ધર્મને કઈ લેવા દેવા નથી, તો અમે કેમ ત્યાં કરીએ? You know what they say? કે look, India is the back office of the world. Anything you can do in office, Indians can do better in India, including sleeping. Anything you do in, but China is the back industry of the world. Anything you can manufacture anywhere in the world, China can do it better. But I must admit that even the Republic of China cannot create such a beautiful monument in less than 5 years. લોકો આપણને પૂછે છે કે દિલ્હી અક્ષરધામ તમે કેવી રીતના કરી શક્યા, અને તમને ઓનેસ્ટલી કહું, ઇવન વી ડોન્ટ નો. અત્યારે તમે કહો ને, અત્યારે ખાલી 2 દિવાલ કરવાની તો વર્ષ જાય, થોડું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું તો 2 વર્ષ જાય, અને એક ખૂણાથી બીજો ખૂણો વાળવાનો હોય કચરાનો તો અઠવાડિયું જાય. સ્વામી જે બળ મૂકે, પણ મોટું સ્વામીએ શું કર્યું છે, સૂક્ષ્મ વાત છે. ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ ધીસ. સપોઝ all of us fall asleep. Okay, અત્યારે બધા સૂઈ ગયા. What is the probability of all of us getting the same dream? બોલો, થોડું બુદ્ધિ કસો હવે. આપણે બધા સૂઈ જઈએ અને આપણને બધાને એક સરખું જ સ્વપ્ન આવે, એની પ્રોબેબિલિટી કેટલી? મોટેથી બોલો. બસ, સારું, બરાબર છે. The probability of all of us getting the same dream is okay. Now next, પણ ધારો કે આપણે બધા જ સૂઈ જઈએ અને આપણને બધાને એક સરખું જ સ્વપ્ન આવે છે કે આપણે પહાડ ઉપર ગયા, પછી ખીણમાં ઉતર્યા, ઝાડ, પછી નારંગી પાસથી પસાર થયા, પછી સફરજનના ઝાડ નીચે બેઠા. What is the probability કે આપણા બધાનું સ્વપ્ન સરખું જ રનિંગ થતું હોય? એક સામટા બધા જ ઝાડ ઉપર ચડી જાય, એક સામટા બધા જ પહાડ ઉતરે. પ્રોબેબિલિટી કેટલી એની? કેમ મૂંઝાવો છો? 0 ને? ઓકે, કોઈને ડાઉટ હોય તો કહેજો, આપણે એડમિટ કરીએ. 0. Probability of having the same dream 0. Probability of dreaming the same dream in the same sequence શું છે? ઓકે, પણ ધારો કે આપણે બધા જ સૂઈ જઈએ સરખું જ સ્વપ્ન, અને સ્વપ્નનું સરખું જ સરખી જ સિક્વન્સમાં ચાલતું હોય, અને આખી સભા એક જ સામટી જાગે, અને બધા એક સામટા એકબીજાની સામે જુએ, અને બધાને ખબર પડે કે આપણે સફરજનના ઝાડ પાસે હતા, તો એનર્જી કેટલી થઈ જાય આ હોલમાં? સમજાય છે? ખાલી આપણે ભેગા બેઠા છે ને કેટલી તાકાત દેખાય છે. બધાનો સરખો યુનિફોર્મ હું આપું ને તો કેટલી તાકાત થાય. બધાને આર્મીનો યુનિફોર્મ આપું ને તો આ બુઢાઓની પણ ચાલ બદલાઈ જાય. આર્મીનો ખાલી યુનિફોર્મ પહેરે ને, અમારે યોગેશ્વર સ્વામી છે અમદાવાદમાં, અને આ એટેક થયો ને આપણે આતંકવાદીનો, અને એમાં પછી બધા NSG ને બધી વાત ચાલતી હતી. એકવાર ખાલી માઇકનો દંડો મેં હાથમાં આપ્યો ને તો આમ કડક ચાલ થઈ ગયેલા. માઇકનો દંડો, બંદૂક તો નથી, એમને આપણે આમ. હું ખાલી એટલું જ કહું છું કે ભેગા બેસવું, ભેગા ઊભા થવું, ભેગા કપડા પહેરવું, ટુ જસ્ટ સીન ટુગેધર કેટલી સ્ટ્રેન્થ, પણ સરખું સ્વપ્ન અને સરખી જાગૃતિ, અને એક સામટું આપણે બધા એકબીજાના મોઢા સામે જોઈને કે વી હેડ ધ સેમ ડ્રીમ. પાવર કેટલો વધે? મારે તમને એટલું જ કહેવું છે કે છેલ્લા 33 વર્ષથી યોગી બાપાનું જે સ્વપ્ન હતું ને કે અક્ષરધામ કરવું, એ પ્રમુખ સ્વામીએ એકના જીવમાં ને મનમાં રેડ્યું છે. We all had the same dream, એટલે અક્ષરધામ છે ને 5 વર્ષની અંદર થયું છે. Every big and small people, if you have the same dream, બાપાની તાકાત છે. સ્વપ્ન લઈને સ્વપ્ન આપવું અને સ્વપ્નને મોનિટર કરવું,
અને એટલું ફાઇન ટ્યુનિંગ કરવું ને, એક પેજ ઉપર આખી તંત્ર જુદું છે. અત્યારે સ્વામીશ્રી ઇઝ 90. હમણાં જ અમે હિંમતનગર હતા, નિખિલ સ્વામી પણ ત્યાં હતા ને હિંમતનગર પછી છે ને સ્વામીની રૂમમાં મીટિંગ થઈ. સ્વામીનું આ તો બહુ નિખાલસપણે સ્વામીની જે નેચર હું કહું છું, તમને લાગે કે બાપા મીટિંગ કેવી રીતના કરે, હું અંદરની વાત એક્સપોઝ કરું છું, બરાબર? એક્સપોઝ કરવાની તો કઈ વાત નથી, સ્વામીનું કંઈ જ પ્રાઇવેટ નથી. બધા જ નાના મોટા અંશે સ્વામી જોડે આવી રીતના બધા લાભ લીધો જ હશે. એટલે પછી હિંમતનગરનો ઉત્સવ પત્યો. બીજા દિવસે સ્વામીએ છે ને હિંમતનગરની મંદિર ડેવલપ માટેની મીટિંગ કરી, એટલે પ્લાન ખોલ્યો. બાપા અત્યારે વ્હીલચેરમાં છે ને, એટલે એમાં ઈશ્વર સ્વામીને 2-3 સંતો ખુરશી પર બેઠા હોય, વડીલ સંતો. જે કોઠારી ત્યાંના છે ધર્મ વિનય સ્વામી, એ નીચે. એટલે આમાં શું છે કે જે નાના સંતો એ બધા ઘૂંટણ ઉપર બેસે અને અમુક થાકી ગયા ઊભા, એટલે બુફે મીટિંગ થાય. સ્વામી શાંતિથી બેઠા હોય આવી રીતના. પછી અક્ષય મુનિ અહીંયા હોય, બધા જ બેઠા હતા, લગભગ 6-7 સંતો. જેવો પ્લાન ખોલ્યો ને એટલે સ્વામી આંગળી પ્લાન ઉપર મૂકી. આમ એક ખૂણો હોય ને કોઈ પણ જગ્યાએ બાપા મૂકે, બાપા કે આ શું છે, આંગળી અડાડી જ રાખે. એમની આ શું છે કે ના લે, આંગળી ત્યાં જ હોય તમને, એટલે તમને આંગળીનું ટેન્શન રહે, યાર આંગળી ત્યાં જ છે. સ્વામી કે આ શું છે? એટલે કોઠારી સમજાવવા માંડે કે બાપા અહીંયા આગળ તો એક દરવાજો છે. સ્વામી કેટલો મોટો, આંગળી ત્યાં જ હોય. Look at his ability to go into detail. તમે આમ ઘાયલ થઈ જશો. સ્વામી કે દરવાજો, એટલે સ્વામી કે શેનો? એટલે પેલા કે બાપા એ દરવાજો છે ને આમ જશે કે પથ્થરનો. એ કે બાપા કે કયો પથ્થર? એટલે ત્યાં સુધી તો કોઠારી મૂંઝવણમાં આવી જ ગયા હોય. સ્વામી કે એનું પછી લિંટલ કેટલું, જાડાઈ કેટલી, એમાં પછી બારણાને સ્ક્રૂ કેવી રીતના લગાડશો. એટલે કે ત્યાં સુધી અક્ષય મુનિ ખાપકે અંદર કે બાપા એમ નથી, આપણે આમ છે ને તેમ છે ને આ છે ને આ 6 ઇંચ ઊંચું છે ને આ છે ને ઉપર આમ છે તેમ છે. અને પછી સ્વામી કે તો એમાં એટલે એનો અર્થ શું થાય? એટલે ત્રીજા સંત બેઠા હોય ને એમ લાગે કે બાપા હજુ બરાબર સમજ્યા નથી, એટલે એ ત્રીજા જણ ખાપકે કે બાપા અક્ષય મુનિ એમ કહેવા માંગે છે. ત્યાં સુધી અક્ષય મુનિને 1-2 કાગળિયા લપસી ગયા હોય, પેન લીધી હોય, અને એટલે આ બધું જ ચાલતું હોય ભેગું. 2 સંત ખુરશી લાવે, કોક નવો આવ્યો ને ત્યાં ખુરશી મૂકે કે આવો આવો આવો. સ્વામી તો ચાલુ જ હોય, આંગળી ત્યાં જ હોય. એટલે ત્રીજા સંત સમજાવે કે બાપા આમાં છે ને મૂળ એ કહેવા માંગે છે કે આ બારણું આમ છે નામ છે ત્યાં. ત્યાં સુધી સ્વામી ધીરે ધીરે ઈશ્વર સ્વામી પાસે સામે જોવે. ઈશ્વર સ્વામી ત્યાં ખુરશીમાંથી ઊભા થઈને આ બાજુ આવે. એ કે બાપા આમાં આ કરવાનું છે ને આમાં નાની મૂર્તિઓ નામ છે, એકની એક વાત. અને અમારા જેવા કોઈ બાકી રહી ગયો એ પણ ખાપકે કે બાપા આમાં બધા એવું કહેવા માંગે છે, બધા એવું કહેવા માંગે છે. અને પછી છે ને સ્વામી આંગળી બીજી ખૂણે લઈ જાય. એમાં સેમ પ્રોસીજર, પેલા કે અડધું અક્ષય મુનિ કે પેલા આમ કે તેમ કે, પછી ઈશ્વર સ્વામી બધા પાછા વારાફરતી એક જણ બોલે, એક જણ. અને એવું થાય ને પછી એ પતિને મીટિંગ, એટલે મેં બાપાને કીધું કે મને આજે સમજાયું. સાંઈ કે શું? મેં કીધું તમને છે ને ખબર જ છે, તમને ખબર જ છે કે આ દરવાજો કેટલો મોટો, પણ તમે ખાલી એ તપાસ કરો છો કે અમે 6 એક સરખું સમજે છે કે નહીં. સમજી ગયા? જ્યારે આનું મનનું જાણે, આનું મનનું જાણે, આનું મન જ્યારે 6 સરખું સમજે ને ત્યારે સ્વામી મેપ ફોલ્ડ કરી દે છે. એમ જ્યારે when we dream the same dream, when we think of the same things, when we love satsang and satsangis and sadhus and bapa equally, you will see magic that happens. સખત થશે. સત્પુરુષનું એ જ કામ છે. આપણને કોઈક ક્રિયામાં લગાડે, કોઈક મંદિર બનાવે, કોઈક આ કરે, કોઈક નાની મોટી કોઈક સેવા સોંપે, નિયમ આપે, એ બધાનું ભગવાન સાથે છે ને આપણને એકાત્મ કરવા માટે. એકાત્મ. હમણાં જ સ્વામી ત્યાં આગળ ગોંડલ હતા અને સારંગપુરમાં સારંગપુરમાં મારે એક પ્રવચન કરવાનું થયું. સ્વામીએ મને કંઈક ફોન કરી દીધું કે તું ગોંડલ આવી જા. મેં કહ્યું બાપા મારે અગત્યનું કામ છે. તો સ્વામી કે શું? મેં કહ્યું મારે એક પ્રવચન કર. સ્વામી કે હવે પ્રવચન તો, મેં કહ્યું ના બાપા મારે જવું પડશે. મને કે કેમ? મેં કહ્યું મારે પ્રવચન શેના ઉપર કરવાનું છે? કે પ્રમુખ સ્વામીનું અજોડ કાર્ય. એટલે સ્વામી એકદમ સાહજિક રીતે, અનપ્લાન્ડ. The beauty of Bapa is his spontaneity. Nothing planned. પણ જે રિયલ આવે ને, સ્વામી કે અમે ક્યાં અજોડ છે? સ્વામી કે આપણે ક્યાં અજોડ છે? સ્વામી કે આપણે સંતો સાથે જોડાયેલા છે અને ભગવાન સાથે જોડાયેલા છે અને બધાને ભગવાનમાં જોડવાનું કામ કરીએ છીએ, એટલે આપણે અજોડ નથી. મેં કહ્યું બહુ જ સારું, હું ટાઇટલ બદલી નાખીશ. સ્વામી કે શું?
કે પ્રમુખ સ્વામીનું અજોડ કાર્ય ભગવાનમાં જોડવાનું કાર્ય. જુઓ, વોટ હી ડઝ. ભગવાન અને સંત આપણને ભગવાનની સાથે જોડે છે, એનું અજોડ કાર્ય છે. ધ મોર વી રિયલાઇઝ બાપા, જેટલા સ્વામી જોડે સાહજિક ને સરળતાથી આપણે જોડાય એટલું જ આપણને સત્સંગનું સુખ મળશે. તો ચોથી વાત હું કરતો હતો, ફિલોસોફિકલ ફિંગર એટલે શું? ગુણાત્યાન સ્વામી આટલી સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ એક જ વ્યક્તિને પોઈન્ટ કરે છે, કોણ? કે મહારાજ જોડે જોડે છે. એમ આપણે પણ સત્સંગની અંદર કોક સારું પ્રવચન, કોક સિદ્ધિ, કોક પોસ્ટ, કોક કોર્ડિનેટર, કોક કોક એડમિનિસ્ટ્રેટર, બધી કોક સામાન્ય સેવા કરતો હોય, એ બધાનો રોલ એ જ છે કે આપણે સંત અને ભગવાન સાથે લોકોને જોડી શકીએ. આપણી સાથે નહીં. આપણે આપણી જો સિસ્ટમમાં જોડાઈ ગયા તો આપણને મનદુખ થયા કરશે. ગુણાત્યાન સ્વામી આ વાત તો તમે ને હું શું જાણીએ? પ્રોફેસર ફ્રિચ, જે તદ્દન બહારનો માણસ, વૈજ્ઞાનિક, જેને ગાંધીનગર અક્ષરધામમાં સચ્ચિદાનંદ શો કર્યો, પોતે કોમ્યુનિસ્ટ દેશમાંથી આવેલો જ્યાં ભગવાન જ નથી, જે હિટલરની આર્મીમાં એક સમયે હિટલરની આર્મીમાં સોલ્જર હતો, આ પ્રોફેસર ફ્રિચ બાપાના જોગમાં આવ્યો. બહુ જ બુદ્ધિશાળી અને એકદમ સૂક્ષ્મ વિચારવાળો. અંગ્રેજી એટલું સારું નહીં, કોઈ આ ભ્રમણા રાખવા જેવી નથી, કોઈ બહુ સારું બોલે ને એટલે બુદ્ધિશાળી એવું નથી. હાઉ હી થિંક્સ. તો આ પ્રોફેસર ફ્રિચ છે ને, એકદમ પવિત્ર માણસ, બાપા જોડે જોડાયેલો, અને સારામાં સારો શો એને ગાંધીનગર અક્ષરધામમાં કર્યો. પણ છેલ્લા 2-3 વર્ષથી એ બાપાને કહ્યા કરે કે સ્વામી, કે તમે ચેકોસ્લોવેકિયા આવો, ચેકોસ્લોવેકિયા આવો. સ્વામી, હવે ચેકોસ્લોવેકિયા જવાનું શું? મેં રિસર્ચ કર્યું તો આખા ચેકોસ્લોવેકિયામાં લગભગ 10 થી 12 ઇન્ડિયન હતા. 10 થી 12 જ. પ્રાગમાં તો એકાદ હશે. જઈને કરવાનું શું આપણે? અને જવાની જરૂર નથી. પણ પ્રોફેસર ફ્રિચ છે બહુ બુદ્ધિશાળી. એક વખત અક્ષરપીઠના લિફ્ટમાં બાપા અંદર આવ્યા. રાહુલ સ્વામી છે ને ઠાકોરજી લઈને આવ્યા. પ્રોફેસર ફ્રિચ અંદર આવ્યા અને હું પણ અંદર ગયો લિફ્ટમાં. અને લિફ્ટમાં જે ગયા ને એટલે પ્રોફેસર ફ્રિચે સ્વામીને શું કીધું? 2-3 વર્ષથી વિનંતી કરતા કે આવો આવો. એમને કીધું કે સ્વામી તમે નહીં આવતા, પણ હરિકૃષ્ણ મહારાજને મોકલો. સ્વામી કે આપણી નાડ પકડી રહ્યા. હવે આ જો એ જાણી ગયો છે કે ભગવાન સિવાય સત્પુરુષ ક્યાંય પગલું માંડતા નથી, એટલે તમે ના આવો, પણ હરિકૃષ્ણ મહારાજને મોકલો, એનો શું વાંક છે? એટલે અને સ્વામી જે લિફ્ટમાં ખડખડાટ હસી પડ્યા અને સ્વામી કે એને કહી દો આ વર્ષે અમે આવશું. જો બહારનો માણસ પણ જાણી શકે છે કે સંતને છે ને ટોપ મોસ્ટ પ્રાયોરિટી ઇન હિઝ લાઈફ ઇઝ ગોડ. અને ત્યાં આગળ અમે ગયા, ક્યાં? પ્રાગ. અમારી જે હાલત થઈ છે હું તમને કહું છું. 5 દિવસ અમે ત્યાં રહ્યા, કોઈ જ નહીં, કુછ ભી નહીં. નહીં પેલા બાવાની વાત આવે છે ને, ઝાડ ઉપર ચડીને જોતો તો કે કોઈ આવે તો અમે સત્સંગ કરાવે. કુછ ભી નહીં, કોઈ જ નહીં. એક નાની એને કંઈક આખું હાઉસ ને બધું એને હાયર કર્યું હતું, ત્યાં બાપાને રાખ્યા હતા. અને કોઈ કરતા કોઈ નહીં. એટલે સ્વામી સવારે પૂજા કરે ને, એમાં અમારે 2 સંતો રસોઈમાં હોય, કોઈક આયોજનમાં, કોઈક બારે હોય, તો અમે ઈશ્વર સ્વામીને વિવેક સાગર સાહેબ બોલાવીને સામે બેસાડતા કે અહીંયા બેસો. કોઈ જ નહીં પૂજામાં, ઝીરો. સ્વામી પૂજા પછી જે ખબર છે અમદાવાદ કે બીજી જગ્યાએ સ્વામી હજારો હરિભક્તોને જે સ્વાન કરે છે ને, એટલે હું છે ને સાઈડમાં ક્યાંય જોવા લાગ્યો, હવે સ્વામી શું કરે છે? કોઈ જ નહીં. તો સ્વામીએ એટલા પ્રેમથી દિવાલ લે આવે. આ જોયું છે સ્વામી ને જરાય મોટી સભા નાની સભા ને ભગવાન જોડે લેવા દેવા છે. આ તો બધું બરાબર. કરવાનું શું આખો દિવસ? શું કરવાનું? બરાબર ને? એટલે પછી તો અમે સવારે જમી કરીને ખેંચીએ, સુઈ જઈએ. કરવાનું શું? અને બધાને સત્સંગ કરી અને લાભ એકબીજાના પછી મોઢા જોઈને થાકો ને તમને, ઘરમાં પ્રોબ્લેમ શું થાય છે એકબીજાના, કારણ કે યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. એ ચાલતું જ હોય. આ તો વચમાં મને યાદ એટલે વાત કરું, અમદાવાદમાં અમારે મણિભાઈ ચાવાળા અમારા સત્સંગ જનસાઈ કોઠારી સ્વામી છે, એ એમની ઓફિસમાં આવીને બેસે અને બહુ જ ભગવદીય અને સત્સંગી જીવન સ્વામીના એકદમ રાઈટ હેન્ડ કહેવાય એવા 3-4 જણા છે. ઓલ્ડ માણસ છે. તમે મિસ્ટિક ઇન્ડિયામાં જોજો કે મિસ્ટિક ઇન્ડિયામાં મને ભાગ ભજવ્યો તો પેલા ગઢવાલી હોય છે ને, એમાં તો એ બહુ કંટાળી ગયા, કારણ કે એને પાછું ઓલ્ડ હતા. પેલા ફિલ્મ વાળા કે અગેન રીટેક કે મરી ગયા કે રીટેક.
એટલે એ મણિભાઈ ચા વાળા, એકવાર હું આરતીમાંથી ઉતરતો હતો સાંજે 7 વાગે, સાંજની આરતી પછી. મણિભાઈ ચા વાળા છે ને એ પોતે એના ચંપલ પહેરતા હતા. ઇઝ અબાઉટ 75 or something like 70. ભેગું મસ્ત મણિભાઈ ક્યાં ઉપડ્યા? તો મને કે જંગે ચડવા. એવું છે ને જંગે ચડવા, જંગ મીન્સ બેટલ, જેને ખબર ના હોય આ બધા યંગસ્ટર્સ ને. ઓકે, આઈ એમ ગોઈંગ ઇનટુ બેટલ. એ કે જંગે ચડવા. મેં કેમ જંગે ચડવા? એ કે તમને હું સમજાવું. મેં કેમ? એ કે આખો દિવસ સવારના 8 વાગ્યાનો ઘરેથી બહાર નીકળું છું, કામ કરી, બજારમાં જઈ, મહેનત કરી, આ તે કરી, અને હવે હું 7:30 વાગે ઘરે જઈશ ને એટલે મારા ઘરવાળા તૈયાર થઈને બેઠા હશે કે મને બહાર લઈ જાઓ. કે હું બહારેથી તો આવ્યો, ઘરવાળા મને એમ કહેશે કે આખો દિવસ હું ઘરમાં પુરાઈ રહી છું, અને મને એમ છે કે આખો દિવસ હું બહાર ટીપાયો છું. બરાબર? એને બહાર જવાની ઈચ્છા હોય, તારે મારે ઘરમાં રહેવાની ઈચ્છા હોય. અને મારો દીકરો હરામખોર છે. કેમ? કે એને હું કહીશ કે તું આ લોકોને બહાર લઈ જા, તે કહેશે સ્કૂટરમાં પેટ્રોલ નથી. બધા પાસે કારણો છે. પણ એને એવું કીધું કે સ્વામી, હું સમજુ છું કે ઘરના માણસ એ ઘરમાં કામ કરે છે, એને છે એ મહેનત છે, પણ એમને એમ છે કે અમે બહાર ફરીએ છીએ, અને મને એમ છે કે લોકો ઘરમાં આરામ કરે છે. જો ડિફરન્સ ઓફ વ્યૂઝ કેન ક્રિએટ અ પ્રોબ્લેમ. એમ હું તમને કહું છું કે આ બાજુ ઇન ચેકોસ્લોવેકિયા વી હેડ નથિંગ ટુ ડુ. એટલે શાંતિથી અમે ઘરમાં બેઠા હોય, એમ બધા અમે સૂતા હતા, એટલે ફ્રીજના મનમાં એમ થયું કે આટલા બધા સંતો છે તો છેવટે છે ને આપણે એને બજારમાં લઈ જઈએ. હવે બજારમાં એનો વિચાર સાંભળજો. એનો વિચાર એવો હતો કે બજારમાં લઈ જઈએ એટલે સંતો, પછી અમે કીધું બજારમાં મારે કરવાનું શું? એ કે તમારે આમથી આમ ફરવાનું. હવે ખરેખર ભરાયા અમે. કરવાનું શું? એમાં કોઈ અડી જાય, ઉપવાસ થાય એ બધું. એ કે ના, આમથી આમ, કે બધા અમારા લોકો તમને જુએ ને તો એનું સારું થાય લે. હા, એને કોણ સમજાવવા ગયું છે કે આ સંતના કોઈ દર્શન કરે તો એનો જીવ ડૂબું થાય? આ માણસ તદ્દન નાસ્તિક. એને એમ થયું કે સંતો બજાર, પછી 2 વાગે જવાનું હતું બજારમાં, કોઈ ઉઠે? એટલે છે ને કોક સંતે એને કીધું કે કોઈ સંત ઉઠતા જ નતા. અમે કોઈ નતા ઉઠતા, અમે બધા આવી ગયા. હું આ બધી વાત કરું છું, આઈ એમ ઇન્ક્લુડેડ. હા, કોઈ ઉઠતું નતું. એટલે ફ્રીચે શું કર્યું, બહુ બુદ્ધિશાળી, એનો નાનો છોકરો હતો યાન, 6 વર્ષનો. એને કીધું જાઓ એક એક સંતના કાનમાં જઈ જય સ્વામિનારાયણ બોલ મોટેથી. એટલે પેલા સુતા હોય કે જય સ્વામિનારાયણ, એટલે જાગે. પણ નાનો ટાબરિયો છો ને, બધા કે હા બહુ સારું એમ કરીને. એટલે સંત સ્વરૂપ મારી પાસે મને કે હારું એલાર્મ મોકલ્યું, હાલતું ચાલતું, એ કે હાલતું ચાલતું એલાર્મ મોકલ્યું. એટલે બધા અમે આવી ગયા. યુ વોન્ટ બિલીવ ઇટ, 3 વાગે બાપા પણ તૈયાર થઈને આવી ગયા, એક માણસનો ભાવ પૂરો કરવા. અને અમે જ્યારે બજારમાં ગયા ને, બજારમાં ચેકોસ્લોવાક પ્રાગની બજારમાં આમ તેમ ફરતા હતા, એમાં એક મોટું સ્ટેચ્યુ હતું. એ સ્ટેચ્યુ આગળ બધાએ કીધું ફ્રીચ અને બાપાનો ફોટો પડાય. જ્યારે ફોટો પડાવવા, આ હું એટલે કહું છું કે અમારા કોઈની કલ્પનામાં નહોતું. ફ્રીચ અને સ્વામી ઉભા રહ્યા, અને ફ્રીચે તરત આંગળી આમ કરી. એ કે જસ્ટ લાઈક ગુણાતીતાનંદ કે ફ્રીચતાનંદ, કે હું આ દેશમાં તમારી ઓળખાણ કરાવું છું. લે, બહારનો માણસ, એને પણ આપણો હાર્દ હાથમાં છે કે આપણી જિંદગીનો સાર છે કે આપણે બાપાની ઓળખાણ બીજાને કરાવીએ. ભક્ત સેના, યોગી બાપાએ યોગી ગીતામાં કહ્યું છે કે અમે તમારા ભક્ત છે ને અમે તમારી જાહેરાત ન કરીએ તો અમે તમારા ભક્ત. છાપામાં જાહેરાત નહીં, આપણા લાઈફથી જે આપણે જીવન જીવીએ ને, આપણા હાલતા ચાલતા પગે ફરતા, એમાં આપણા ગુરુની છે ને પ્રતિબિંબિતતા હોવી જોઈએ. વી મસ્ટ રિફ્લેક્ટ ઇટ. આપણો હાવભાવ, ખાવા પીવા, વિચારમાં, કોઈની જોડે વર્તનની અંદર પેલાને અહેસાસ થવો જોઈએ કે આ પ્રમુખ સ્વામીનો શિષ્ય છે, એની વાત જુદી છે. ફીલ આવી જોઈએ ને તરત જ ખબર પડવી જોઈએ. એવું આપણે તૈયારી કરીએ ને તો આપણે ખરેખર આપણે ગુરુને ખરેખર જાણ્યા. સ્વામી હકીકત બાપાના દિલની અંદર જેમને ગુરુ ભક્તિ છે ને, તમારી મારી કલ્પનામાં આવી નથી. કેટલી બધી અગાધ ગુરુ ભક્તિ છે. સ્વામી ત્યાં આગળ દિલ્હીમાં હતા. દિલ્હીમાં બાપા રૂમમાં બેઠા હતા, અને ધર્મચંદ સ્વામી જોડે પત્ર વાંચન ને બધું આપતા હતા. બાપા વાંચતા હતા. એમાં સ્વામીને વોકિંગનો સમય થયો, જસ્ટ
2-3 મિનિટ બાકી હશે, ટાઈમ ટુ ટાઈમ કરાવે સંતો. એટલે નાનચંદ સ્વામી અંદર આવ્યા, હું દૂર ઉભો ઉભો દર્શન કરતો હતો. નાનચંદ સ્વામી જેવા અંદર આવ્યા ને એટલે સ્વામી કીધું કે નાનચંદ કે એક ઓસીકું બીજું મૂકો પગમાં. પગ એમને નીચા પડતા છે બાપાને. નાનચંદ સ્વામીએ પણ અતિ સેવક ભાવથી કીધું છે કે બાપા આપણે ઊભું જ થવાનું છે. એમના મનમાં શું હતું કે સ્વામી ઊભા થાય એટલે પત્ર બંધ થાય, કારણ કે સ્વામીનું એ ચાલુ જ હોય, થોડોક આરામ મળે. એટલે સ્વામી તો પત્ર વાંચતા હતા. નાનચંદ સ્વામી એવું કીધું બાપા હમણાં આપણે ઊભા જ થઈએ છીએ, હમણાં આપણે ના મૂકીએ. એટલે પતાવો, એમની ભાવના આવી હતી શુદ્ધ. ડીસી સ્વામી તો પત્ર આપેલો. એટલે તે વખતે મને એક વિચાર આવ્યો અને મેં એક પ્રસંગ વાંચ્યો. તે પ્રસંગ સ્વામી આગળ કીધો. મેં કીધું ડીસી સ્વામી તમે અહીંયા ઉભા રહો. નાનચંદ સ્વામીને અહીંયા ઉભા રાખ્યા, હું અહીંયા વચમાં ઉભો રહ્યો. પીડી સ્વામી હતા એ આ બાજુ ઉભા રહ્યા અને અક્ષર પ્રેમ સ્વામી હતા આ બાજુ ઉભા રહ્યા. અમે 5 સંતો. હવે સાંભળજો. એટલે મેં સ્વામીને એટલી વાત કરી કે બાપા કે હમણાં એક ઝેન ધર્મગુરુનો એક પ્રસંગ વાંચ્યો હતો કે આવી રીતના 5 શિષ્યો ભેગા થઈને ગુરુને પ્રશ્ન પૂછ્યો. શું? કે વોટ અકોર્ડિંગ ટુ યુ is the most important thing in the world. તમારા પ્રમાણે દુનિયામાં સૌથી અગત્યમાં અગત્યની વસ્તુ કઈ? એવું શિષ્યોએ ગુરુને પ્રશ્ન પૂછ્યો. તો ગુરુએ શું જવાબ આપ્યો કે whatever my master happened to be doing was the most important thing in the world. કે મારા ગુરુ જે તે સમયે જે કરતા હોય એ મારા માટે દુનિયાની સૌથી અગત્યમાં અગત્યની વસ્તુ. એટલે અમે કીધું કે બાપા તમે જ્યારે પત્ર વાંચો ને ત્યારે સૌથી દુનિયામાં અગત્યનું પત્ર છે. ત્યાં સુધી નાનચંદ સ્વામી તરત જ ઓસીકું મૂકી દીધું. એટલે નાનચંદ કહે બાપા ઓસીકું મૂકવું એ સૌથી અગત્યનું છે. તરત જ અમે કીધું કે બાપા તમારા દર્શન કરવા એ સૌથી અગત્યમાં અગત્યનું. બાપા શું બોલ્યા? સ્વામી કે આપણો સંપ્રદાય ગુરુમુખી છે. જેટલી જેની ગુરુની સામે દ્રષ્ટિ ને કે શાસ્ત્રીમાં યોગીજી મહારાજ સામે જેટલી દ્રષ્ટિ ને એટલી જ એને સત્સંગનું સુખ અને પ્રાપ્તિ જાજી છે. We must understand that. એટલે મેં જે 4th વાત કરી, ધ ફિલોસોફિકલ ફિગર, જે કંઈ આ સંપ્રદાયની અંદર છે, જે કંઈ આપણે કંઈ પ્રાપ્ત કરીએ છીએ, જે કંઈ આપણની સામે થાય છે એ બધું જ ગુરુની કૃપા. ટોટલ. એટલી જો મનમાં ક્લેરિટી હોય ને તો કોઈ દિવસ આપણને કન્ફ્યુઝન કે પ્રશ્ન થાય ને બધું. સ્વામીને કેટલી ગુરુ ભક્તિ છે. સ્વામી ગાંધીનગર હતા અને ગાંધીનગરની અંદર બધી ચર્ચા ચાલતી હતી. એમાં વાતમાં એ નીકળી કે બાપા અક્ષરધામ તો બરાબર, ત્યાં યમુના કિનારે યોગી બાપાએ મંદિર બાંધવાનું કહ્યું હતું, પણ અક્ષરધામનો સંકલ્પ તો બાપા આપેલો જ છે. હવે સ્વામી એટલું બધું આપણને ફિટ કર્યું છે ને કે અમે હવે કહેતા થઈ ગયા કે યોગી બાપાના સંકલ્પે અને પછી બાપા તો બોલે, પણ આપણા મનમાં પણ એટલું બધું દ્રઢ કરાયું છે કે યોગી બાપાની જ દયા, યોગી બાપાની જ કૃપા. કોઈ પણ વ્યક્તિ સ્વામીને મળવા તો સ્વામી આ જ વાત ચાલુ કરે. એના જીવમાં છે, જીવમાં. કેવા ખાતર નહીં. આપણને તો કોઈ કઈ કહે તો આપણે કે હા બસ એમ નહીં, આપણે એમને ઘણી વાર કહેતા હોય કે બાપાની દયા, પછી અંદર તો આપણે માનતા જ હોય કે આખું જુદું જ છે. આ બાજુ સ્વામી વારંવાર આ વાત કરતા હતા. વોટર શો માટે પણ છે ને બાપા એવું કહે કે યોગી બાપાનો સંકલ્પ. હવે વોટર શો જન્મ્યું જ નતું. આખું આ વોટર શો નું આ તે હવે એને યોગી બાપાને તમે કયા બ્રહ્માંડમાં લિંક કરો? એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આ બધી ચર્ચા વારે આવી ચાલતી હતી ને એમાં ખાલી મજાકમાં હું બોલ્યો. અમે બધા જ સંતો હતા. બાબા તમને થોડી ભ્રમણા થતી હોય એવું લાગે છે. આ બધામાં તો યોગી બાપાને કઈ લેવા દેવા નથી. યોગી બાપા તો હતા નહીં. આ બધું નવું છે, નામ છે. અને સ્વામીનું કેવું છે, એમની ગાડીનું ગિયર બદલાય ધડ દઈને. જેવું જો ગુરુની વાત આવે ને એટલે આખું ઇઝ ઇન અ ડિફરન્ટ રેલમ. ટોટલી આખું એન્વાયરમેન્ટ બદલાઈ જાય. બાપા ઊભા થઈને ચાલતા હતા અને બાબા કે શું વાત કરો છો? સ્વામી કે આની વાત ક્યાં કરો છો? સ્વામી કે આ પવન વાય છે ને યોગી બાપાની દયા. સ્વામી કે આ પૃથ્વી ફરે છે યોગી બાપાની દયા. સ્વામી કે આ સૂર્ય ઉદય થાય છે, અસ્ત થાય છે યોગી બાપાની દયા. સ્વામી કે તું શ્વાસ લે છે ને, અમે બધા જ ઉભા થશે કે શ્વાસ લે છે ને યોગી બાપાની દયા. સ્વામી કે આ નળીઓમાં લોહી પરિભ્રમણ કરે છે, સ્વામી કે યોગી બાપાની દયા. અને સ્વામી કે આપણે શેકેલો પાપડ ભાંગી ના શકીએ. મેં કહો પાપડ તો
મંગાઈ કે નહીં? આપણાથી પાપડ તો મંગાઈ કે નહીં? આપણું મન છે દલીલ કરે. અને સ્વામીને જે આમ ક્રશેન્ડો ચાલતો ને, બાપા કે પછી સ્વામીએ પોતાનો હાથ ઊંચો કર્યો, સેવકનો હાથ છોડીને. બાપા કે અમે હાથ ઊંચો કર્યો ને યોગી બાપાની દયા. અને બાપા કે આપણે યોગી બાપાની દયા ન હોય ને તો ઊંચો કરેલો હાથ પણ નીચે ના આવે. કારણ કે ભ્રમણા તો તમને થાય છે, મારું તો બરાબર છે. જે આપણને પોતાનું માન અભિમાન આવે ને એ ભ્રમણા છે. Do we really love our Guru? Do we really feel that he has done so much for us? Does he give you a meaning in life? જો એ આપણા મનની અંદર ક્લેરિટી હોય ને તો કોઈ દિવસ માણસને છે ને ચડતી પડતી નથી. ફિલોસોફિકલ ફિંગર. You have the fractured fingers, જેને બધું જ દુખે. You have the faulty fingers, જેને સમકક્ષ જ દુખે. You have the trusting fingers, જે બધું મૂકીને વિશ્વાસથી જીવે. And you have the philosophical fingers, જે દરેક બાબતમાં ભગવાન અને સંતની સામે જ દ્રષ્ટિને આંગળી ચીંધી શકે. એ વાત કંઈક જુદી છે. જો આપણે સત્પુરુષમાં આવી દ્રઢતા અને વિશ્વાસ રાખીએ, કોઈ જ પ્રશ્ન નથી. ઇવન એટ ધીસ એજ, આ ઉંમરે પણ ઘણા માણસોના મનમાં એમ થતું હોય કે બાપા હવે વ્હીલચેરમાં છે, કે સ્વામી હવે પહેલા મળતા તે મળી નથી શકતા, કે સ્વામીને અમારે મળવું હોય તો અમારે ઘણા બધા નાના યુવકોના પ્રશ્નો હોય કે અમારા પ્રસંગો ક્યારે બનશે બાપા જોડે. થાય આપણને કે વી લવ હિમ, અને થવું જોઈએ. એ આપણા ગુરુ છે. આપણા મનની અંદર આ બધા વિચાર આવે. પણ મારે આજે થોડું છેલ્લે એટલી જ વાત કરવી છે કે ઇવન એટ 90 સ્વામી ઇઝ સ્ટીલ ધ કિંગ. The whole universe of BAPS has shrunk into a wheelchair. And that wheelchair has expanded to fill the universe. એ જ સત્પુરુષ અત્યારે વ્હીલચેરમાં આપણને દેખાય છે. પણ વ્હીલચેરમાં રહ્યા પણ સ્વામી એક પણ પોતાની જવાબદારી, એક પણ ચિંતા, એક પણ પ્રેમની વાત, એક પણ હરિભક્તોને સાચવવા કે સંતને રાખવા, આગળ વધારવા ક્યારેય જવાબદારી નથી. કેટલી તાકાત છે મારે એટલું કહેવું છે. ઇઝ 90, ઓકે, પણ એ તાકાત તો જુઓ. અમે 1999ની અંદર આપણે નાઇરોબીનો પ્રતિષ્ઠાનો ઉત્સવ કરીને પછી ઇઝરાયલ જવાનું હતું. ઇઝરાયલ અમે જતા હતા તો તે વખતે ઇજિપ્તમાં અમારું પ્લેન ઊભું રહ્યું કાયરો. સો ફ્રોમ નાઇરોબી વી વર ગોઈંગ ટુ કાયરો ફર્સ્ટ. હવે ફ્લાઇટ એવી હતી ને, ઇટ વોઝ અ હોરિબલ આવર ફ્લાઇટ. નહીં, ઘણી વાર તમારે 12:30 1 વાગે ફ્લાઇટ ઉપડે એટલે તમે અડધા ઊંઘમાં છો, અને તમે ત્યાં પહોંચો એટલે એ ઊંઘમાં છો, અને તમારા મનમાં દ્રઢ હોય કે હું બરાબર ઊંઘ્યો નથી, એટલે સવારે ઊંઘો. એટલે you get more than 11 hours of sleep and you still feel you haven't had proper sleep. It was a very horrible hour flight. અમે બધા અંદર ગયા, અને અમે જે ગયા એમાં છે ને, જે આગલું જે કમ્પાર્ટમેન્ટ હોય ને એમાં 18 સીટો હતી, 18. અને નાનું પ્લેન એટલે 3x3 વચમાં આઈ. ઓકે, 18માં છે ને અમે 17 સંતો, અને એમાં એક બિચારો ધોડિયો અંદર આવી ગયો હતો. એટલે એને એકદમ લાગે હું કંઈક ચંદ્ર ઉપર છું, એવા લેન્ડેડ ઓન ધ મૂન. કારણ કે આટલા બધા 17 સંતો અને એક પેલો. ઘણી વાર આવું થતું હોય. 87માં અમે પેલું યાત્રા કરવા ગયા હતા, ચારધામ યાત્રા. સ્વામીની જોડે લગભગ 400 સંતો હતા, અને એમાં હનુમાન ચક્કી જેવા નાના ગામમાં અમે જઈએ તો ગામની પોપ્યુલેશન છે ને 250, અને અમે they felt like strangers. અમે જ્યાં પર બધા ધોતિયા સૂકી દીધા, અને પેલા લોકોને લાગે કે મહારાજ અમારે લોકોને પૂછવાનું કહા સે આયો બોલો. અમે તો બહારના હતા. એમ આ આખા પ્લેનના કમ્પાર્ટમેન્ટની અંદર 17 of us આ એક દોડ્યો. જેવું પ્લેન ઉપડ્યું ને એટલે હું તો એ દોડિયાની બાજુમાં જ, મારે ગમે ત્યાં બેસવું તો લોકો બેસાડી દે કે અહીંયા બેસો. કે ઓછી વાત કરવાની હોય, સત્સંગ સભા ક્યાં છે, એટલે હું તો સીધો સુઈ ગયો. અને આઈ ડિડન્ટ નો વોટ હેપન્ડ. અને બધા સુઈ ગયા હશે ખબર નહીં, પણ હું તો સુઈ ગયો હતો ફૂલ. અને લગભગ 2 કલાક થયા ને એટલે હું જાગ્યો. તો થોડું મોઢું ફ્રેશ કરી, અને મને લાગ્યું કે હવે આ દોડિયાને થોડોક, ડૉક્ટર સાહેબ કહે છે ને સહજ સત્સંગ, એટલે મેં થોડોક આપણે એને સત્સંગ કરાવીએ. એટલે મેં ધીરે એમને પરિચય મેળવ્યો, એટલે ખબર પડી કે he was British and he was the president of Cadbury's whole of Africa, African continent. એટલે શાંતિ થોડો પરિચય મેળવ્યો. પણ ધીરે મેં કીધું કે સામે વિન્ડો આગળ બાપા બેઠા હતા. મેં ધીરે કીધું, મેં કહ્યું, you know him, the old, મેં કહ્યું he happens to be our spiritual leader.
તો આ મને શું કે ટિપિકલ સ્ટીફ અપર લિપ. મને કે યુ ડોન્ટ હેવ ટુ ટેલ મી એનીથિંગ, કે આઈ ઓલરેડી નો. મેં કીધું આ કોણ એને મહિમા કહી ગયું? એ કે તારે મને કંઈ કહેવાની જરૂર નથી, મને ખબર જ છે એ તમારા ગુરુ છે, મીન્સ લીડર છે. મેં કહું હાવ? તે મારું ગાતરી પકડીને શું કે ever since the plane took off, all of you guys are sleeping. He's the only one awake again. ધર્મચંદ પણ સ્વામીને કાગળ આપીને ખેંચતા હતા અને સ્વામી છે ને કાગળ વાંચતા હતા. સ્ટેમિના તો જુઓ. At 90, the amount of energy and effort બાપા જે મૂકે છે ને એ તમારે ને મારા કરતા અનંત ગણું છે. Forget the pressure, forget the solutions, the amount of sheer effort. અત્યારે વ્હીલચેરમાં બાપા લઈ જાય, બાપાની દ્રષ્ટિ હરિભક્ત સામે આમ પડે ને તો he wants to beat people. He stops. અમે આ જોઈને હું વાત કરું છું, એકદમ કોઈની સાંભળેલી કે વાંચેલી નથી વાત. We are seeing it. હું તમને ચેલેન્જ કહું છું. ઘણા 30, 40, 50 વર્ષથી સત્સંગમાં છે. અમે તો સંતો નજીકમાં નજીક છે અને આપણી બધી આંખ બાપાનું એક એક ચરિત્ર છે ને એનાલાઇઝ કરીએ છીએ. એવું નહીં આપણે બીજે બાપ ડાફોડિયા મારતા હોય. મારે ખાલી જાહેરમાં પૂછવું છે, આમાંથી કોઈએ બાપાને જાહેર સભામાં ક્યારેય ઝોલું ખાતા જોયા હોય તો કહો. નેવર. અને અમે બધા જ સંતોએ ખાધા છે ને આપણે. ડોક્ટર સ્વામીએ ખાધા છે પણ ડિસિપ્લિન ઝોલું હોય આમ. હા મેં ડોક્ટર સાહેબ જાહેરમાં જ કીધું, ડોક્ટર સાહેબ આમ કરે પછી આમ થોડુંક જોવે. બધા એક પણ એવો સંત નથી, એક પણ હરિભક્ત નથી જે સભામાં ઊંઘ્યો ના હોય. પ્રમુખ સ્વામી એક જ છે ને, ઇઝ 90 ને એક વાર તમે ને અમે કોઈએ એમને જાહેરમાં ઝોલું ઝોલું તો ઠીક, કોઈએ સ્વામીને જાહેરમાં બગાસું ખાતા જોયા છે? બોલો નીલકંઠભાઈ, જોયા છે તમે? દિલીપભાઈ, કોઈએ? હું સારું લગાડવા નહીં કહેતા. We haven't seen him. Alertness તો જુઓ 90. આપણે કોઈ આપણે 80 years ઉપર પછી છે ને સગવડ જ શોધતા હોઈએ અને આપણી બધી ભૂલો આપણે જસ્ટિફાઈ કરી કે હવે બુઢો થઈ ગયો હું શું કરું લે. થઈ જાય કે નહીં? અને સુબ્રમણ્યમ બાપાને પૂછે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ એટ 90 પૂછે. આપણે 90 year old વાળાને નેક્સ્ટ પ્રોજેક્ટ એટલે શું ખબર છે ને? ખુરશીમાંથી ઊભા થવું એ પણ પ્રોજેક્ટ હોય. આમ ફેનની સ્વિચ બાંધવી ને એ પણ પ્રોજેક્ટ હોય. સ્વામી અત્યારે અક્ષરધામ તો ઠીક, ન્યૂ જર્સીનું અક્ષરધામ શરૂ થાય છે. અત્યારે 14 થી 15 શિખરબદ્ધ મંદિરના કામ પેરેલલ ચાલે છે. આપણે એક કરીને હાંફી ગયા. 14 થી 15 કલકત્તામાં ચાલે છે, બોડેલીમાં ચાલે છે, સેલવાસમાં ચાલે છે, આપણે એલેમાં ચાલે છે, પછી આપણે ક્યાં જામનગર ચાલે છે, ભાવનગરમાં એક્સટેન્શન ચાલે છે, હિંમતનગર ચાલે છે, મહુવા ચાલે છે, ધારીમાં હવે શરૂ થાય છે. At the age of 90, હું તમને એટલું જ કહું છું કે look at him. અને એક પણ વસ્તુ પોતાની છાતી પર નહીં. ટોટલ એટેચમેન્ટ એન્ડ ટોટલ ડિટેચમેન્ટ. આ મંદિર થતું હશે ને એના આગલા દિવસ સુધી દિવસના 10 ફોન આવતા હશે. યુ મસ્ટ હેવ એક્સપીરિયન્સ્ડ ઇટ એટ LA. 10 ફોન આવતા હશે. એકવાર થઈ ગયું ને પછી એક ફોન નહીં. આપણે તો થતું હોય ને ત્યારે ગુમ થઈ જાય, થઈ ગયા પછી કે કેવું રહ્યું. આપણું ઊંધું છે. ટોટલ એટેચમેન્ટ ડિટેચમેન્ટ જુદું છે. હા આખા ખાલી પ્રોસેસ રિવર્સ છે. રિવર્સ છે. સ્વામી આખું જુદું છે. ઇવન એટ ધીસ એજ. હજુ તો જોજો. આઈ વોન્ટ ટુ આસ્ક યુ ઓનેસ્ટલી. બોચાસનમાં યોગીચંદ સ્વામીએ અમે બધા બેઠા હતા ત્યારે બાપાને કહ્યું કે બાપા એક વાત આપને કરવી છે. બાપા કે શું? કે સ્વામી 90 વર્ષની આપની ઉંમર થઈ છે, અમે અખંડ તમારી સેવામાં છે, એક વાર તમને પગમાં ઠેસ વાગી નથી. શાંતિથી વિચારજો. પગમાં ઠેસ વાગી નથી. અને સ્વામીનું વિચરણ કઈ ઘરમાં નથી. 15,000 ગામડા. ગાડી તો ઠીક, સ્વામીએ પહાડ ઉપર ગયા, નદીમાં ગયા હોય, અહીંયા ગયા હોય, ચાલુ ટ્રેને ઉતર્યા હોય ને ટ્રેનના પાટા ઉપર દોડ્યા છે ને ત્યાં હાઈવે ઉપર ઉભા રહ્યા છે. જેને જેને સ્વામીનું વિચરણ ખાલી રાણીપમાં જઈએ ને, રાણીપમાં તમને 10 ઠેસ વાગે એવું રાણીપ હતું. અત્યારે તો રાણીપ અત્યારે મૂછો ભરે મરડે અમેરિકા આવી ગયા એટલે. પણ અમે જતા હતા રાણીપમાં સભા કરવા, તારે એવી ઠેસ સિવાય કઈ ના વાગે. પેલી રિવરમાં પેલી નાની ખટખટ કરતી 2 વાર તો રિક્ષા ઊભી રહે, તમારે જાતે રિક્ષાને ધક્કા મારવાના. હા એટલે એવું તંત્ર. સ્વામી એમાંથી એક વાર ઠેસ નથી વાગી. આપણે ખાલી બેડરૂમ ટુ બાથરૂમ ની અંદર 10 વાર ઠેસ વાગી હશે. બોલો
ખોટો કાંઈ ના હોય તો પગનો પેલો પગ શું પલંગનો પગથિયું ઘસી કરી જાય કે પગથિયું વાગે, છેલ્લે કંઈક બેગ મૂકીને તો બેગનો ખૂણો કરી જાય, થાય કે નહીં? અને કિચનની અંદર સ્ટૂલ અડી જાય, કાંઈ ને કાંઈ એમને વાગવા કરે. સ્વામી ઇઝ શ્યોર ફૂટેડ. હું તો ફિઝિકલી વાત કરું છું, આધ્યાત્મિક તો જો વાતો આવે છે, ઇવન એટ 90 ઇઝ સો બેલેન્સ, સો મચ ઇન ઓર્ડર. બીજી વાત જુઓ કે લુક એટ બાપાસ ફેસ. આપણે આ બહુ ચર્ચા નથી કરતી. હી લુક્સ ગ્રેટ, બરાબર કે નહીં? એટ 90 કરચલી છે કે બોટોક્સના ઇન્જેક્શન નથી? જુઓ, વિચાર તો કરો, કેટલો આનંદ. આટલું બધું તમે સવારે અમદાવાદના સ્વામીના વ્હીલચેરના ફોટા જુઓ અને જે હસતા હોય છે, આપણે જેટલું હસીએ તો મસલ પુલ થઈ જાય. એમ તમે મસલ પુલ થઈ જાય, કારણ કે આપણે યુઝ ટુ નથી ને હસવા માટે. યુ આર નોટ યુઝ ટુ ઇટ. સ્વામી ઇવન એટ ધીસ એજ. શું એમને કોઈ પ્રશ્ન નથી? શું પ્રશ્ન? આપણા બધા પ્રશ્ન ક્યાં જાય છે? આપણા પ્રશ્ન ક્યાં જાય છે? સત્પુરુષ પાસે જાય છે ને. હમણાં જ સ્વામી ત્યાં હતા અમદાવાદની અંદર, અને હું નીકળવાનું તેના 3 દિવસ પહેલા મને વિચાર ખાલી આવ્યો કે સ્વામી અત્યારે શું કરતા છે. એટલે હું છે ને ઓફિસમાંથી નીચે ગયો 5:30નો સમય. ઈશ્વર સ્વામીની રૂમ આગળ પસાર તો ઈશ્વર સ્વામી બીમાર હતા એટલે આરામમાં હતા. ઉપર ગયો તો ઋષિરાજ સ્વામી, એ અત્યારે ઉતારાના ચાર્જમાં છે તો એ કંઈક આરામમાં હતા. સ્વામીના સેવકોના રૂમમાં ગયો તો વલ્લભ આરામમાં હતા, યોગીચંદ સ્વામી સ્નાન કરવા ગયા હતા. એટલે એવરીબડી ઇઝ ઓલમોસ્ટ ઓન સ્લીપ મોડ, બરાબર. જેવો સ્વામીની રૂમમાં ગયા ને એટલે ધર્મચંદ સ્વામીને બાપા એક જ દ્રશ્ય જોવા મળે. બાપા પત્ર વાંચતા હોય અને ધર્મચંદ સ્વામી નીચે બેઠા હતા. હું અંદર ગયો એટલે પછી મને વિચાર આવ્યો કે લાવો બાપા પત્ર વાંચે છે એટલે મેં ખાલી કીધું, બીજું સ્વામી તમે કંટાળતા નથી? એક પછી એક પત્ર. હવે સ્વામીનું કેવું ખાતું છે ખબર છે કે ઇફ હી ડઝન્ટ વોન્ટ ટુ ટોક ટુ યુ, હી કેન ઇગ્નોર યુ. અને ઇન્ફિનિટ કેપેસિટી ટુ ઇગ્નોર પણ. તમે આગળ જઈને ડોકા ચેક કરશો ને બાપા થી પાસ હવે નેચરલ છે, ઇઝ સ્પોન્ટેનિયસ. ધેટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. તો સ્વામી કાંઈ ના બોલ્યા, હું ઊભો હતો. પછી મેં કીધું કે બાપા અમે તો અનેક જન્મ લઈશું ને ત્યારે આટલા પત્ર નહીં વાંચીએ, તો હી ઇગ્નોર મી. ઉપર જ નથી જોવાનું. સ્વામીનું બીજું કેવું છે કે ખાસિયત છે કે કઈ મીટિંગ ચાલતી હોય ને એમને કઈ વાત પૂરી કરવી હોય તો રૂમાલ મોઢે મટાડે. જેમ ખાવાનું પૂરું થાય શું કરો તો તમારે સમજી જવાનું કે હવે મીટિંગ રેપ અપ એન્ડ લેટ્સ ગો. એટલે સ્વામી આમ બેઠા હતા પત્ર વાંચતા. પછી ધીરે ધીરે મને એમ થયું કે લાવો હવે હું કંઈક વેન્ચર કરું. એટલે હું જે બોલવાનો હતો આખું બોલ્યો નથી. આ તમને કહું, મેં કહ્યું કે બાપા કોઈ સરકારી અધિકારી પણ આટલા કાગળિયા વાંચે નહીં. ઓકે, એટલે હું અડધું જ બોલ્યો કે બાપા કોઈ સરકારી અધિકારી. અને સ્વામી એકદમ બાળકની જેમ આમ કઈ ફાઇટ કરવા તૈયાર છે કે સ્વામી કહે કે આ તો સત્સંગના પત્રો છે અને પ્રેમના પત્રો છે, આ કામના પત્રો નહીં. એમની દ્રષ્ટિ જો, look at his vision and look at his penetration. મેં શરૂઆતમાં વાત કરી ને, everyone has eyes, few have vision, rare are those who have the gift of penetration. આપણે જેને કાગળ જોઉં છું સ્વામી, હું એને પ્રશ્નના પત્રો જોઉં છું. સ્વામી શું જોવે છે? પ્રેમના પત્રો. તમને કોઈ મનાય છે કે આપણા તમારા કોઈ પણ પત્ર પ્રેમના છે? જે પ્રશ્નો તમને 6 વર્ષથી ન પત્યા હોય ને એ આવે પત્રમાં. જે પ્રશ્ન તમે ભગવાનને રોજ પ્રાર્થના કરીને થાકી ગયા હોય એ ક્યાં આવે? અને જે પ્રશ્ન તમે સગાવાલાને સોંપ્યા હોય ને વણસ્યા હોય એ ક્યાં આવે? એમાં એક પણ પ્રશ્ન બાપાનો છે? He takes it તો બરાબર. પછી અમે કીધું કે બાપા કે આ તમારું તંત્ર કંઈક સુધારો, આ એટલા બધા પત્ર વાંચ કંઈક કરો. સ્વામી કે આમાં ફેરફાર નહીં થાય. કેમ? સ્વામી કે હું દેશી છું અને મારે ડીસી છે. સ્વામી કે એટલું સાહજિક સ્વામી મૂકી દીધું. સ્વામી કે અમારામાં કઈ ફેરફાર નહીં થાય. સ્વામી કે હરિભક્તોના પત્ર આવશે જ, અમે વાંચીશું જ. અને એવું હું આગળ બોલું ને એ પહેલા મને એક પત્ર પકડાઈ દીધો. સ્વામી કે અંગ્રેજીમાં છે, ભાષાંતર કરી લે. એટલે જે હું એમને સ્ટોપ કરવા ગયો એમાં ધંધે લગાડ્યા. એટલે હું હવે સાંભળજો. હવે બીજું પત્ર મેં વાંચ્યો, એમાં જે હરિભક્તે પત્ર લખ્યો હતો એને એના દીકરાનો પ્રશ્ન હતો, બાપાએ આશીર્વાદ. બીજાનો બી ભણવાનો પ્રશ્ન હતો, એને જે કંઈ ધંધો કરે છે એમાં આશીર્વાદ. એની તબિયતનો પ્રશ્ન, આશીર્વાદ હશે. એમાં એક જ લાઈન એને એવું લખી હતી
જો સ્વામી ઉપર છેલ્લા પત્રો પણ વાંચતા નથી. એક લાઈન એવી લખી હતી કે વી વોન્ટ ટુ બાય માઇન્સ ઇન આફ્રિકા. અમારે આફ્રિકામાં ખાણ લેવી છે. બહુ મોટો ધનાઢ્ય હરિભક્ત છે. આખો પત્ર વાંચીને સ્વામી બધાને આશીર્વાદ આપી દો. જનરલ આશીર્વાદ જ હતો. એટલે મેં એમ કીધું બાપા હવે આ એને લેવી છે તો હવે આશીર્વાદ સાંઈ કે પણ ક્યાં લેવી છે? મેં કીધું આમાં કઈ લખ્યું નથી. સાંઈ કે વાંચ બરાબર, ક્યાંય ખૂણે ખાંચરે લખ્યું હોય તો. મેં બધું વાંચ્યું. એમાં એટલું જ વી વોન્ટ ટુ બાય માઇન્સ ઇન આફ્રિકા. મેં કહું બાપા આફ્રિકામાં એને કઈ ખાણ લેવી છે? સાંઈ કે પણ ક્યાં? સાંઈ કે એમને આશીર્વાદ ઓછા અપાય? આપણને એમ થઈ જાય છે ઘણી વાર કે બાપા એમને આશીર્વાદ, સાંઈ કે એમને અપાય? મેં કહું બાપા આમાં લખ્યું નથી. સ્વામી કે ક્યાં ટાન્ઝાનિયામાં લેવી છે? મેં કહ્યું કે બાપા હવે જો આફ્રિકામાં તો છે ને જ્યાં તમે ખોદો ત્યાં માઇન છે. સાઉથ આફ્રિકામાં માઇન છે, ઘાનામાં છે, નાઇજીરિયામાં છે, આઇવરી કોસ્ટમાં છે, પછી ટાન્ઝાનિયા, પછી કોંગો, પછી સુદાન, બધી જ જગ્યાએ માઇન્સ છે આફ્રિકામાં. તો મેં કહું બાપા ખબર નથી, લખ્યું નથી. તો સાંજે પૂછી આવો પછી આશીર્વાદ આપીએ. સાંજે 5 વાગે આપણે ફોન કરી પૂછ્યું ને, હજુ તો મને પૂછ્યું કે આપણે માઇન્સ કઈ કે ટાન્ઝાનિયા લે. મારે તમને એટલું કહેવું છે, સ્વામી already knew. Before you put ink on your paper, Swami knows your problem. હા તો તમને હેત વધે એટલે કાગળ લખો, અને તમે એ વાંચે એટલે હેત વધે, અને તમારા જવાબ આપે એટલે આપણને શ્રદ્ધા વધે. એટલે આ તંત્ર છે. પ્રમુખ સ્વામી knows you, your life, your mind and your heart long before you know it. જબરજસ્ત સંત છે જે આપણું ભૂતકાળ જાણે છે, ભવિષ્ય જાણે છે અને વર્તમાન જાણે છે. એટલું જો સમજશો કે સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા છે એ ભગવાનનું સ્વરૂપ છે અને સર્વજ્ઞ છે ને, તો સ્વપ્નમાં પણ આપણે કોઈ પણ આપણા નિયમ ધર્મમાં ભંગ નહીં કરી, બધું જ જાણે છે. અને તમને ટકાને ટાણે કટાણે એવા પ્રસંગો અનુભવ થાય છે. એ જાણે છે અને બદલી શકે છે. ટૂંકમાં જો વાત કરીને આજે પૂરું કરીએ કે કોઈ તમારું ભવિષ્ય કે, તો ભવિષ્ય કે એ મોટો કે ભવિષ્ય બદલી શકે એ મોટો? બોલો બરાબર ને? ભવિષ્ય તો કોઈ કે પણ બદલી ન શકે. સત્પુરુષ છે ને એ તમારું ભવિષ્ય કે અને ભવિષ્ય બદલી શકે છે. કેટલા એવા પ્રસંગો જોયા. એક છોકરાએ ઇંગ્લિશમાં કાગળ લખ્યો હતો, પોતે ફાર્મસી ભણતો હતો. ફાર્મસીમાં કંટાળી ગયો હતો, એને છોડી દેવું હતું ને આપઘાતના વિચાર આવતા હતા. અલ્હાબાદમાં બાપાને કાગળ આવ્યો. સ્વામી કે હવે અમે ભાષાંતર કરતા કે બાપા હવે એને ફાર્મસીનું બધું કર્યું છે તો હવે એને કઈ બીજી લાઈન લેવી, શું લઈએ? સાયન્સનો સ્ટુડન્ટ હોય, સ્વામી કે એને કોને આર્કિટેક્ટ થાય છે? લોજિક? સાયન્સમાંથી ક્યાં એને જમ્પ કરાઈને આર્કિટેક્ટમાં નાખવું? કોઈ તર્ક છે? એટલે મેં કહ્યું બાપા આ સાયન્સનો સ્ટુડન્ટ છે, એને કંઈક તમે બાયોકેમિસ્ટ્રી કે આ કે બીજું ફાર્મસી ના ફાવતું હોય તો કે એને કે કેમિસ્ટ્રી કે પીએચડી કે આવું કંઈક કરે. સ્વામી કે તને પૂછ્યું છે કે મને? આપણે છે ને બીજાનો પ્રશ્ન આપણે લઈને મંડી પડીએ છે. બહુ ક્લિયર છે બાપા. મેં કહ્યું બાપા તમને પૂછ્યું. સ્વામી કે તો આર્કિટેક્ટ લાગ. યુ વોન્ટ બિલીવ ઇટ. કેટલા વર્ષો પછી અમે જ્યારે પાછા ગયા, એ છોકરો આર્કિટેક્ટ થયો. ઇંગ્લેન્ડના ટોપ 50 આર્કિટેક્ટ્સમાં એનું નામ છે અત્યારે. એ ભવિષ્ય જાણે છે અને ભવિષ્ય બદલી શકે છે. આપણે તર્કની લાઈન લઈએ છીએ, એ ઇન્ટ્યુઇશન અને આશીર્વાદની લાઈન લે છે. He can change it. બીજી વાત કરું છું કે એ વર્તમાન પણ તમારું જબરજસ્ત જાણે છે. તમને ને મને ખબર હોય ને, એ પહેલાને ખબર હતી ક્યાં એને માઇન્ડ લેવી, એને ધડ દઈને સ્વામીએ કીધું. He knows. એ તમારું અંતરનું તમે આમ જાઓ ને તરત જાણે છે. ક્લાઇમેક્સ ક્યાં છે કે જ્યારે સ્વામી એકવાર મુંબઈ હતા, ઘણા પ્રસંગો છે પણ સ્વામી મુંબઈ હતા, અને મુંબઈની અંદર યુએસ એમ્બેસીના જે ટોપ ચીફ હતો કોન્સુલ, જેનું નામ જેમ્સ વોલર, એ બાપાના દર્શન કરવા આવ્યા. હવે મુંબઈ દાદર મંદિરમાં કેવું છે, આ મંદિર જેવું બહુ લાગે નહીં. તમે લિફ્ટમાં કરી ગયા ને પછી જે માળે જાઓ ને એ માળ, બરાબર ને? અત્યારે તો તમે હ્યુસ્ટન મંદિર જેવું ફીલ થાય. દાદરમાં તો જે પાણી નીકળી ગયા તો સીધા બાલ્કનીમાં કરી ગયા કે ક્યાંય કરી ગયા. એટલે અમને વિચાર હતો કે હવે શું અનુભવ થશે. એટલે ઋષિરાજ સ્વામી અને અમે બે આ જેમ્સ વોલરને 5મા માળ ઉપર લઈ આવ્યા અને બાપાની રૂમમાં ગયા. બાપા બેઠા હતા અને સ્વામી જોડે આશીર્વાદ લેવા એ બેઠા. પછી એને સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સિમ્પલ પ્રશ્ન. એ કે હાઉ રેલેવન્ટ આર ઉપનિષદ્સ, વેદાસ ઇન ધીસ એજ?
જે હજારો વર્ષ પહેલાના શાસ્ત્રો હતા એ અત્યારે કેટલા અગત્યના છે? તો સ્વામી કે જેટલા ત્યારે હતા ને એટલા જ અત્યારે છે. તો એને કીધું કે આ તો ઋષિ મુનિઓએ રચ્યા છે. તો ઋષિ મુનિઓએ જે જવાબ આપ્યા હોય તો એ તત્કાલીન યુગ માટે હોય ને. તો એ અત્યારે 5000 વર્ષ પાસના યુગમાં એ જવાબો કેમના કામ લાગે? તો સ્વામી કે અમારા ઋષિ મુનિ છે ને અંતર્યામી હતા, ત્રિકાળ જ્ઞાની હતા. એ ત્યાં રહ્યા ભૂતકાળમાં રહ્યા ભવિષ્યનું જાણતા, ભૂત વર્તમાન ને ભવિષ્ય બધું જાણતા. તે કે કેવી રીતે? એ સ્વામીએ શું કીધું, જેમ તમે અત્યારે વૈજ્ઞાનિકોએ યંત્ર બનાવ્યા છે કે અહીંયા રહ્યા અમેરિકાનું જોઈ શકો ટીવી કેમેરા, સાહેબ એમ અમારા ઋષિ મુનિ છે ને એ સમયની અંદર જોઈ શકતા. પછી આને શું કીધું, એ કે તો અત્યારે તમારા ઋષિ મુનિ મારા અંતરનું જોઈ શકે? સ્વામી કે હા. એ કે ક્યારે કેવી રીતના ખબર પડે? તો સ્વામી શું કીધું ખબર છે? સ્વામી કે તમને અનુભવ થશે ને ત્યારે તમને ખબર પડશે. આટલી જ વાત કરી. આ બધી વાત કરીને અમે બધા ઊભા થયા, આશીર્વાદ લીધા, નામ તેમ બધા બહાર નીકળ્યા. જેવા 5મા માળના લિફ્ટની અમે રાહ જોતા હતા ને, ઋષિરાજ સ્વામી, હું ને આ જેમ્સ વોલર, એમાં મુન્ના સ્વામી, તીર્થ સ્વરૂપ સ્વામી તે વખત પૂજારી હતા, એકદમ દોડતા આવ્યા. એના હાથમાં આટલો મોટો કેરીનો ટોપલો. મને કે બ્રહ્મયારી, મેં શું? એ કે આ સાહેબને આપવાનું. મેં કીધું આપવા તો યાર ગાંડા જેવી વાત કરે છે, કેરીનો ટોપલો આવડો. મેં કીધું આ એમ્બેસેડર છે, એમ્બેસેડર એટલે કોન્સુલ જનરલ છે. એક મીટિંગમાંથી બીજી મીટિંગમાં જતો હોય ને ત્યારે એના ફાઇલના કાગળિયા પણ બીજા પકડે. આવો છો ટોપલો લઈને જવાનો છે? તો એ પાછા મુન્ના એમ શું કે પણ બાપાએ કહ્યું છે. મેં કીધું બાપાએ કહ્યું હોય તો તું 2 કેરી બાંધીને લાવો, આ ટોપલો ના ચાલે ને. આપણે છે ને આપણા ડાપણથી સેવા કરતા હોઈએ છે બધા જ. તો અમારી આ રકઝક ચાલે ને ગુજરાતીમાં, તો પેલો તો સમજી જ શકે ને કે કંઈક ચાલે છે. તમને એમ લાગે કે સમજતો નથી, તમે જે ઝઘડો ઘરમાં બીજાને ખબર પડતી જ હોય, ભલે થોડી હોય કે જામી પડ્યા છે. હા, તો એટલે કે એ બધાને ફીલ તો આવે જ, એમ્બિયન્સ. એટલે પેલો મુન્ના સ્વામી મને કહે પણ બાપાએ કીધું છે. આપણે કીધું ભાઈ બાપાએ કીધું છે પણ યાર, મેં કીધું કે તું 2 લઈ આવો. એટલે આવી રકઝક ચાલે એટલે તરત પેલા પૂછવા લાગ્યા જેમ્સ વોલર મને કે so what is he saying? પછી મેં કીધું look, Pramukh Swami has sent some gift for you. He said yes. What is this again? મેં કીધું કે it's a basket. અંદરની તો વાત નથી કરવી ને આને કે કેરી. તો કે what is inside the basket? તો મેં કીધું કે mangoes. તો કે you tell your guru that he is right, that great saints can see the inside of a mind. મેં કીધું કેમ? એ કે હું ઘરેથી નીકળ્યો ને તારે મારા ધર્મપત્નીએ મને કહ્યું તું ઘરે કેરી લીધા વગર આવતો નહીં. હું અત્યારે વિચાર જ કરતો હતો કે હવે હું કેરી ક્યાંથી લઈશ, તો ટોપલો ભરી નાઈ, ટોપલો લઈને ગયો છે. I'm going to tell you, I didn't know, ઋષિરાજ didn't know, nobody knew, મુન્ના સ્વામી didn't know. જો મુન્ના સિવાય હું હોત ને હું કેરી લાવે જ નહીં. પણ એને નથી અંગ્રેજી ખબર પડતી, એ પણ એડવાન્ટેજ છે. જે થાય છે ને એ સત્પુરુષ બધી ગોઠવણી ગોઠવે. He knows what's in your heart. મેં કોઈ એક અમેરિકન જે સત્સંગી ના હોય એના હૃદયનું પણ બાપા જાણતા હોય, એની પત્નીનો સંકલ્પ પણ બાપા જાણતા હોય, તો સત્સંગી કુટુંબીના એક સંકલ્પ ના જાણે? જાણે જ છે. Before you put it in, he knows and he delivers. અને એ આપણી વારે હોય છે. તમે શ્રદ્ધા રાખજો, શંકા ના કરતા. આ છેલ્લો પ્રસંગ કહી, it is very close to my heart, that's why I want to share it with you. હમણાં જ્યારે વોટર શોનું ઉદ્ઘાટન થયું, ભગવાનની દયાથી, બાપાની દયાથી અદ્ભુત શો થયો છે. અને આઈ ટેલ યુ કે અમે પણ જે જગ્યાએ જોયા છે, none of the shows in the world match. અને એની સ્ટોરી લાઈન આ તે જે બહારના માણસો આવીને જોઈ ગયા ને આમ અઘાત અભિભૂત થઈ ગયા. કેટલાય તેવું કીધું કે અમને ભગવાનના દર્શન થયા. મોટા જૈન શ્રેષ્ઠીઓ હોય જે જિંદગીમાં સ્વામિનારાયણમાં પગ ના મૂકે, એ કે આ તો મનુષ્યની કલ્પના તો ઠીક છે, પણ ભગવાનની કલ્પના એટલે શું એનો આપણને અહેસાસ આવે છે. એક જણ, નાના મોટા દરેક, we'll have to invent a new dictionary to describe this show. ભલભલા માણસો. અશોક ભટ્ટ ગુજરાતના સ્પીકર બાપા પાસે આવીને શું કે સ્વામી મારી દિલની વાત આજે કરવી છે. સ્વામી કે શું એકલા? એ કે મને એમ થયા કરે છે કે જેવો ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ અને પ્રતિભા હતી ને
એવી બાપા આપની આજે છે. એ સત્સંગી નથી. અને સ્વામી એકદમ છે ને ગરગડા થઈ ગયા, સંકોચાવા લઈ ગયા. કે સ્વામી એકવાર મારું સાંભળી લો, વિધાનસભામાં પણ લોકો મારું સાંભળે છે ને મારી સામે બોલતા નથી, તમે મારું સાંભળી લો, કારણ કે સ્પીકર છે. તો એ કે સ્વામી જેવા મહારાજના વખતમાં સંતો હતા એવા તમે સંતો તૈયાર કરી છે. જેવો શ્રીજી મહારાજના વખતમાં ઐશ્વર્ય બતાડ્યું તેવું તમે બતાડો છો. અને મને લાગે છે કે અત્યારે તમામ ધર્મ ગુરુના ડેરામાં એક જ ચર્ચા થાય છે કે પ્રમુખ સ્વામીએ જેવો ધર્મનો વિકાસ કર્યો એવો આપણે વિકાસ કરવો જોઈએ. વિચાર કરજો. એટલે કોઈની બાબતમાં તમે ચિંતા ના કરતા. આપણા મનની અંદર કોઈ ઓછપ રાખવાને, બહારના બે માણસો કંઈક બોલે, સ્વામી જે માર્ગે આપણને આંગળી પકડી લઈ જાય છે, ટ્રસ્ટ હિમ ઇમ્પ્લિસિટલી. કોઈ બારે બોલે કે ભાઈ આ કેમ નહીં. ઘણા કોઈ એકદમ દલીલો કરતા હોય છે કે ભાઈ મંદિરો કેમ બાંધે છે, સંડાસ બાથરૂમ બાંધવા જોઈએ. તો એક જ જવાબ છે મારો કે જેને જેમાં રસ હોય ને બાંધે. કોઈ આર્ગ્યુમેન્ટમાં પડવાનું નહીં. ઓકે, યુ કેરી ઓન. Who stops you? મંદિર કેમ બાંધવા એનો પુરાવો તમે પોતે જ છો. I don't need any other proofs. જો ત્યાં લેસ્ટરમાં મંદિર ના હોત, હું સત્સંગમાં ના આવતો તો સાધુ ના થયો, સાધુ ના થયો સુખ ના મળ્યું. એમ તમારા કુટુંબની અંદર જે મંદિરે કોન્ટ્રીબ્યુશન કર્યું છે, it has contributed the world for you. આટલો બધો લાભ લીધા પછી શંકા? આટલું બધું આપણે કોમ્યુનિટી બધા ભેગા થયા પછી શંકા? વાય? Let the world think what they like. આપણે અંતરની અંદર સુખી છે, take your own path. If you are comfortable, move ahead. તો વાત એ કરવી હતી કે આ જ્યારે વોટર શો થયો અને ભલા બધા આવતા હતા, બધાને આધ્યાત્મિક અનુભૂતિ થાય છે અત્યારે પણ, એની અંદર એક બહુ જ અઘરી પરિસ્થિતિ સર્જાઈ હતી. એ આપની આગળ વાત કરું છું. વોટર શો ની ખાસિયત શું છે કે વોટર શો છે ને પાણીના સ્ક્રીન ઉપર પ્રોજેક્શન થાય. જો પવન ને હવા આવે ને એટલે સ્ક્રીન બગડી જાય, યુ કાન્ટ સી. ઓકે, 3rd એપ્રિલે ઉદ્ઘાટન હતું. ઉદ્ઘાટનની અંદર ધ હુઝ હુ ઓફ હોલ ઓફ ગુજરાત બધા આવવાના હતા. પાસ માટે આજીજી થાય કે ભાઈ અમને મોકલો. અને આપણે 1500 માણસો જ લઈ શકતા હતા કેપેસિટી. વી કાન્ટ બ્રિંગ એવરીબડી, કારણ કે અનકમ્ફર્ટેબલ થાય. બધા આવવાના હતા, બધું જ બધાને મૂડ હતો. એટલું હાઈપઅપ થઈ ગયો હતો. 3rd એપ્રિલે ઉદ્ઘાટન, બરાબર સાંજે. 1st એપ્રિલે અમે ટેસ્ટ શો કરતા હતા ને, હવે આ વાત હવે કોઈ જ ખાનગી નથી એટલે કરીએ છીએ. ટેસ્ટ શો અમે કરતા હતા. ટેસ્ટ શોમાં ગાંધીનગરમાં છેલ્લા અઠવાડિયાથી સાંજે 5 થી 9 એવો પવન છૂટે ને આખો વેર વિખેર થઈ ગયો. વેર વિખેર એટલે શું કે જ્યાં ઓડિયન્સ બેસવાની હોય ને ત્યાં પાણીનો જે એટલો બધો ફુવારો ઉડે કે જે છેલ્લી 40મી સીટ હોય ને રો, ત્યાં સુધી તમે ભીના થઈ જાઓ. એવું નહીં જણ કપડા નીચવવા પડે. તમે નાયગ્રા ફોલ્સ નીચે હો ને, રેનકોટ કે અમ્બ્રેલા આપીને બેસાડવા પડે એવી પરિસ્થિતિ. હવે ખસેડવા કોને? આ બાજુ જજીસ હોય, આઈએએસ આઈપીએસ ઓફિસર્સ, મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, લોયર્સ હોય ને છાપાવાળો હોય. કરવાનું શું? સખત મૂંઝાયા. અમે ધર્મવસલ સ્વામી, વિશ્વય સ્વામી, અમે 3 વોટર શો નું ટેસ્ટ શો પત્યો ને એટલા બધા ઉદાસ, એટલા બધા દુખી. સીધા બાપા પાસે ગયા 9:15 વાગે. સ્વામી સુવા જતા હતા, 9:45 સુવા જાય. બાપા વિવેક સાગર સાહેબ નિરંજન સ્વામી જોડે ખાનગી કરતા હશે. પછી ઊભા થયા ને, સ્વામી અમને બોલાય, સ્વામી છે ને પામી જાય તમારી નજર, ચાલ, વિચાર, તમારી જોવાની રીત, ઊભા રહેવાની રીત ઉપરથી પામી જાય કે આ લોકોને મૂંઝવણ છે. સખત મૂંઝવણ હતી. જેમ અમે તમને આશ્વાસન આપીએ ને, અમને કોણ આપે? હા, એટલે સખત મૂંઝવણ. એટલે અમે સ્વામીએ બોલાય, અમે જેવા બેસી ગયા. બાપા કે શું છે? સીધા રૂમાલ સ્વામી આમ કરતા હતા. બાપા આ તો ભયંકર પરિસ્થિતિ થઈ. મેં કહું આ ડિઝાસ્ટર છે. મેં કહું આપણે છે ને ઓપનિંગ કેન્સલ કરી નાખીએ, કારણ કે આવું થશે, આટલા બધા માણસો આવી અપેક્ષાથી આવે તો સારું નહીં લાગે. આપણે હજુ મોડું. સ્વામી સાંભળ્યા કરે. ઈશ્વરી કે બાપા પવન બહુ છે ને આ ખબર નહીં ગાંધીનગર નીકળે. મેં કહું બાપા બધા ભીના થઈ જાય છે. 5 મિનિટ બરાબર, 40 મિનિટમાં એટલે સીધું તમારે છે ને કપડાં બદલવા પડે. એટલી પરિસ્થિતિ ગંભીર. અને હું લિટરલી કહું છું, ઇટ વોઝ ડિફિકલ્ટ. અને જેવા મૂંઝાતા ને બાપા આમ શાંતિથી બેઠા હતા. બાપા કે આપણે 2 મિનિટ ધૂન કરીએ, ભગવાન સારું કરશે. એટલે અમે ધૂન કરી. આપણને ધૂન કરવાનું કેમ તો આપણી શંકા મળતી. આ હું તમને અમારો પ્રશ્ન જ કહું છું તમને. એટલે તમને શંકા થાય ને એ તમે ગુનેગાર નથી. ઇટ હેપન્સ. એટલે અમે કીધું કે બાપા પણ અમને શંકા રહ્યા કરે છે. બાપા કે શંકા નહીં કરવી. પછી સ્વામી એવું બોલ્યા
સ્વામી કે ભગવાન સારું કરશે, મહારાજ સારું કરશે, પવન શાંત થઈ જશે. અને પછી બાપા એકદમ એવું બોલ્યા, સ્વામી કે એક પાંદડું પણ નહીં હલે. બાપા કે પણ શંકા નહીં કરતા. આ બે વાક્ય ભેગા બોલ્યા, ક્લબ્ડ હોય છે વાક્ય. અને પછી વિશ્વારી કે ધર્મોસર કે બાપા પણ આમ છે તેમ છે, બધી અમે ચર્ચા કરતા હતા. વિવેક સાગર સ્વામી આવી ગયા. સ્વામી શું બોલ્યા? સ્વામી કે આટલા ઇતિહાસમાં ક્યારેય મહારાજે આપણી લાજ જવા દીધી છે? સ્વામી કે આપણે ઉત્સવ 81 નો 85 નો ગેટ બની ગયો, કારણ કે લાજ જવા દીધી છે? સ્વામી કે આપણે લંડન મંદિર આપણે કેટલી જગ્યાએ શોધ્યું, બન્યું નહીં. સીએમએ આપણે કોર્ટ કેસ હારી ગયા, 80,000 સહીઓ ઉઘરાયા પછી. અને સીએમએ સ્વામી કે મને કાગળ લખ્યો કે આપણું નાક કપાયું, તમે હવે લંડન આવતા નહીં. સીએમ પટેલે સ્વામીને એવો કાગળ કે લંડન આવતા નહીં, આપણું નાક કપાયું. સ્વામી કે નાક કપાયું? સ્વામી કે જુઓ કે લંડન મંદિર આપણું મુગટ બનીને બેઠું છે. જે લંડન મંદિર તમને જાણીને એ પણ આનંદ થશે કે અત્યારે 2012 ની ઇંગ્લેન્ડમાં વર્લ્ડ ઓલિમ્પિક્સ છે. એ વર્લ્ડ ઓલિમ્પિક્સની અંદર ઇંગ્લેન્ડની ઓલિમ્પિક કમિટી લંડનના લેન્ડમાર્કના સિક્કા બનાવે છે. એક બાજુ ઓલિમ્પિકનો સિમ્બોલ હોય ને એક બાજુ લંડનનો લેન્ડમાર્ક. તો આનંદ એ થશે કે લંડન મંદિર હેઝ બીન સિલેક્ટેડ ટુ રિપ્રેઝેન્ટ એઝ અ લેન્ડમાર્ક ઇન ઓલિમ્પિક્સ. કોણ કહેવા ગયું? કોણ કહેવા ગયું? કોણ એને સમજાવવા ગયું? પણ ક્યાંથી ચમત્કાર થાય છે અને સ્વીકારે, ઇંગ્લેન્ડ દેશ સ્વીકારે કે લંડન મંદિર વુડ બી અ લેન્ડમાર્ક ઇન ધ ન્યૂ ઓલિમ્પિક્સ. ઘણા બધા એવા મોન્યુમેન્ટ સિલેક્ટ કરે છે. એમાં ઇઝ અમેઝિંગ. બાપાએ આ બધું કઈ કોર્ટ નથી કર્યું, આ તો હું વચમાં વાત કરું છું. પણ સ્વામી કે મુગટ બનીને બેઠું છે લંડન મંદિર. મહારાજે આપણી ક્યારેય લાજ જવા દીધી નથી. એટલે સ્વામી કે હિંમત રાખો, મહારાજ સારું કરશે, કોઈ વાંધો નહીં આવે. એક વાત સ્વામી કે દિલ્હીનું ઉદ્ઘાટન, આ તે બધી જ વાત કરી. પછી સ્વામી કે ઊભા થતા, સ્વામી કે શંકા ના કરવી. પતી ગયું. શંકા સિવાય કાંઈ નતું થતું. કારણ કે બાપા તો કહે છે પણ પવન બારે તો પવન વાતો તો જ કેમનું થાય. બીજી એપ્રિલ અડધો શો જોઈને અમે નીકળી ગયા એકદમ ઉદાસ. અને બાપાને કીધું તું કે બાપા જેમ અર્જુન હતાશ થઈ ગયો ને એના કરતા પણ ભૂંડી હાલત અમારી છે. આ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા આ શબ્દ જ કે બાપા અર્જુન કરતા પણ વધારે ભૂંડી હાલત અમારી છે. વી આર ફિનિશ. શંકા સિવાય કાંઈ નથી થતું. સાંઈ કે શંકા ના કરવી. મેં શું કરું તું? જે આપણી બુદ્ધિ સુજાડે એ પ્રમાણે. અમને વિચારો તો કે આપણે જે આગળ બેસે છે એને પાછળ લઈ જઈએ અને પેલા નામ લઈ જઈએ ને એ નક્કી કર્યું કે જ્યારે ઉદ્ઘાટન છે 3G સાંજના 4:30 વાગે આપણે નિર્ણય લઈએ કે કોને ક્યાં ખસેડવા બેઠકો. પવન હોય તો કરવું જ પડે કંઈ. અને મેં એક જાહેરાત છે ને બહુ બુદ્ધિપૂર્વકની એક જાહેરાત બનાવી હતી. શું હતું કે ધીસ ઇઝ એન ઇમર્સિવ વોટર શો and with a little help from the wind you will become a part of the water show. એટલે કોઈ આપણું ગળું તો ના પકડે, આપણે ભીના થઈ ગયા. આખી જાહેરાત ટાઈપ કરીને મેં તૈયાર રાખી હતી કે we will do it professionally. અને આપણે તો બચીએ. એટલે આ બધું અમારું જે બધું અંદરની વાત કરું છું, આવું કંઈ કર્યું નથી. પણ એટલે બધું મનમાં આ બધી શંકા કુશંકા ચાલે કરે. વિવેકજીવન સ્વામીએ મને ફોન કર્યો કે બ્રહ્મયારી કે તમે છાપાવાળાને આગળ બેસાડશો, 100 જણા છે અને પાણી બધું ઉડશે અને પવન સખત છે તો મરી જઈશું. એમને સારું દેખાડે, સારું ન લખતા હોય તો ભીના થાય તો પતી જ ગયો. વોટર શો લખે રહી જાય બાજુમાં. એટલે એ બધી ચર્ચા ના થાય. પછી મને શું થયા કરે કે આપણે શંકા ના કરવી. જો હું બેઠક બદલીશ ને એટલે શું થયું? વિશ્વરી ગારું આપણે શું કરવું? શંકા ના કરવી એવું કયા કરે છે બાપા. પવન ચાલુ 4:30 અને એમાં પાછું 4:45 બાપાનો ફોન. બાપાએ ફોનમાં પૂછવા લાગે સ્વામી કે બધા આ ગોઠવાઈ ગયા છે, સ્વયંસેવક આમ છે તેમ છે, બધાને આવવાની, કોઈને પગમાં તકલીફ હોય તો ગોલ્ફ કાર્ટ, સ્વામી કે ત્યાં આગળ રિસેપ્શનમાં પાર્કિંગમાં માણસો, સ્વામી કે પાણી પીવું હોય તો પાણી આ છે, સ્વામી કે એને બહુ તાપ લાગ્યો, સ્વામી કે ટીશ્યા રાખે, ટીશ્યુ હા ટીશ્યા આટલું